હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેરિયર્સ રાઈટ એટલે કે ઇન્નેટ ઇમ્યુનિટીની ડિસ્કશન જે છે એ આપણે જોઈ હતી રાઈટ. અને એક ક્વેશ્ચન તમને પૂછવાનો રહી ગયો હતો રાઈટ, આપવાનો રહી ગયો હતો, પૂછવાનો તો નહીં. બટ દેન આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ ક્વેશ્ચન that what is herd immunity, right? What do you mean by herd immunity? કારણ કે અત્યારે પેન્ડેમિક જે ટાઈમ ચાલી રહ્યો છે રાઈટ, કોરોના વાયરસનો, એ કેસમાં ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ અનલોક જે થયું છે રાઈટ, એ અનલોક વન ઓફ ધ રીઝન ઇઝ રાઈટ ટુ ડેવલપ એન્ડ હર્ડ ઇમ્યુનિટી. અથવા તો કોઈ પણ ડિઝીઝ એક ટાઈમ એવો આવશે કે ભાઈ કોઈ પણ જાતનો ડિઝીઝ હોય એટલે પછી લાર્જ પોપ્યુલેશન જે છે એ ક્યાંક ને ક્યાંક હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરી લે એવું કહેવામાં આવે છે રાઈટ. તો વોટ ઇઝ ધેટ હર્ડ ઇમ્યુનિટી ધેટ યુ નીડ ટુ ગીવ મી એઝ એન અસાઇનમેન્ટ રાઈટ. આન્સર જે છે એ તમે ફાઇન કરવાની ટ્રાય કરશો રાઈટ. આગળ વધીએ છીએ આપણે. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધી પ્રોસેસ ઓફ ઇન્ફ્લામેશન. ઓકે, તો ઇન્ફ્લામેશન એટલે કે આપણને કંઈ પણ વસ્તુ કેમિકલ્સના કારણે, કેમિકલ ઇન્જરીને કારણે, થર્મલ ઇન્જરીને કારણે જે આપણને સોજો આવી જાય છે ને રાઈટ, તો that is called as a inflammation. So it is definitely a protective response, is a physiological response. પણ એ કેસની અંદર એ કદાચ એની ઇન્ટેન્સિટી ઘણીવાર વધી જાય રાઈટ બોડીની અંદર, તો આપણે જે છે એને ડિઝીઝ તરીકે કન્સિડર કરી લઈએ છીએ અને ઇન્ફ્લામેશનને ઓછું કરવા માટે આપણે દવાઓ લેવી પડે છે, એટલે એન્ટી ઇન્ફ્લામેટરી દવાઓ લેવી પડે છે. બટ અધરવાઇઝ જસ્ટ લાઇક ફીવર રાઈટ, ફીવરમાં પણ કેવું થાય છે કે આપણને ઘણીવાર અનકમ્ફર્ટેબલ ફીલ થાય, દેટ્સ વાય વી ટેક એન્ટીપાયરેટિક મેડિકેશન. સિમિલરલી ઇન્ફ્લામેશન જે છે એ જસ્ટ લાઇક ફીવર, ઇટ ઇઝ ફ્રેન્ડ રાઈટ. તો ઇટ ઇઝ ધેર ટુ એલિમિનેટ ધી બેક્ટેરિયા ઓર ધી કોઝેટિવ એજન્ટ કે જે બોડીમાં ક્યાંક ને ક્યાંક ડેમેજ કરી રહ્યો છે રાઈટ. તો જોઈએ પ્રોસેસ. સમજી લો કે તમને કદાચ રાઈટ, તમને તો નહીં, કશું નહીં રાઈટ, કોઈને બી કદાચ કંઈ વાગે નહીં એવું આપણે ભગવાનની પ્રાર્થના, બટ કદાચ સમજી લો કે કદાચ કંઈ વાગી ગયું છે રાઈટ, સે ફોર એક્ઝામ્પલ નાઇફ રાઈટ. તો એ નાઇફ જે છે સ્કિનનું લેયર કટ કરશે, એપિડર્મિસ અને ડર્મિસ સુધી પહોંચશે. યુ નો દેટ ડર્મિસ સુધી પહોંચશે તો એ બ્લડ વેસલ ક્યાંક ને ક્યાંક બ્રેક થશે, ટિશ્યુનો પાર્ટ જે છે એ કટ થશે. ઇટ મે રિઝલ્ટ ઇન અ બ્લીડિંગ એઝ વેલ એઝ જે નાઇફ ઉપર રહેલા બેક્ટેરિયા છે, નાવ દે વિલ બી એબલ ટુ એન્ટર ઇનસાઇડ ધી સ્કિન. કારણ કે એ જનરલી સ્કિન જે છે તમારું બેરિયર છે રાઈટ, યુ નો દેટ ઇઝ અ ફિઝિકલ બેરિયર. એ કોઈ પણ જાતના માઇક્રોઓર્ગેનિઝમને અંદર એન્ટ્રી આપતું નથી. બટ વન્સ ઇટ ઇઝ બીન રપ્ચર્ડ રાઈટ, તો ડેફિનેટલી જે છે એ અંદર પહોંચી જશે. તો નાવ ધેર વિલ બી ટુ પ્રોબ્લેમ. વન, bacteria is present here which can cause harm, which can produce infection. Second thing is there is bleeding. તો bleeding માટે તો clotting cascade તમને ખ્યાલ જ છે, અને એ કેસની અંદર immediately what process will start is there will be formation of blood clot right. આ blood clotting જે છે એ જે તમારી ઇન્જરી થઈ છે એના કારણે બ્લડ લોસ થાય છે એને પ્રિવેન્ટ કરવાની ટ્રાય કરશે, એને બંધ કરી આપશે રાઈટ. Second thing that will start is immediately there will be release of some chemicals which we will call it as a inflammatory mediators right. Inflammatory mediators એટલા માટે કારણ કે ઇન્ફ્લામેશન કરવા માટે જવાબદાર છે. તો શરૂઆતમાં જે સૌથી પહેલું કેમિકલ બહાર પડશે ને એ કયું હશે? હિસ્ટામાઇન. બિકોઝ યુ નો દેટ દેર આર લોટ્સ ઓફ માસ્ટ સેલ ઇન ધી કનેક્ટિવ ટિશ્યુ રાઈટ. નીચે કનેક્ટિવ ટિશ્યુ હશે અને કનેક્ટિવ ટિશ્યુ જે છે એની પાસે માસ્ટ સેલ્સ હશે, અને બેઝોફિલ્સ ઓલ્સો બ્લડ વેસલ્સના જે છે એને તમને ખ્યાલ છે કે એની પાસે હિસ્ટામિન હોય, માસ્ટ સેલ્સ પાસે પણ હિસ્ટામિન હોય રાઈટ. આ સિવાય બ્રેડિકાઇનિન રાઈટ, તો કાઇનિન સિસ્ટમના કેમિકલ્સ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક જે છે રોલમાં આવશે. અને લેટર ઓન જે છે મેજર જે પણ કંઈ ઇન્ફ્લામેશનના કહી શકો તમે કેમિકલ એવા છે પ્રોસ્ટેગ્લેન્ડિન્સ. એ પણ જે પ્રોસ્ટેગ્લેન્ડિન, લ્યુકોટ્રાઇન્સ, આવા બધા જ કેમિકલ્સ જે છે રિલીઝ થશે રાઈટ. વન બાય વન આપણે જોશું. પ્રોસ્ટેગ્લેન્ડિન્સ તો આઈ ગેસ આપણે જોઈ લીધું છે, એન્ડોક્રાઇન સિસ્ટમની અંદર પણ જે છે આપણે જોયું હતું, લોકલ હોર્મોન્સ તરીકે જોયું હતું રાઈટ. કાઇનિન્સ પણ આપણે લોકલ હોર્મોન્સ તરીકે જોયું હતું. ચલો, તો હિસ્ટામાઇન, બ્રેડિકાઇનિન, પ્રોસ્ટેગ્લેન્ડિન, લ્યુકોટ્રાઇન, આ બધા જ જે છે એ કેમિકલ્સ અહીંયા બ્લુ ડોટના ફોર્મમાં જે છે એ બતાવેલા છે રાઈટ, વિચ યુ કેન વિઝ્યુઅલાઇઝ હિયર. અને ધેટ વિલ ઇનિશિએટ અ પ્રોસેસ વોટ યુ કોલ્ડ એઝ એ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. ઇન્ફ્લામેટરી રિસ્પોન્સના બે અલગ અલગ ફેઝ આવશે જે આપણે વન બાય વન જોશું. ફર્સ્ટ ઇઝ ધી વાસ્ક્યુલર ફેઝ જે અહીંયા તમને બતાવેલો છે, અને સેકન્ડ ઇઝ ધી સેલ્યુલર ફેઝ જે હમણાં થોડી વાર પછી ડિસ્પ્લે થશે. ઓકે, નાવ યુ નો દેટ બિકોઝ દેર ઇઝ બેક્ટેરિયા, તો બેક્ટેરિયલ ગ્રોથ કારણ કે ન્યુટ્રિશન એને ઘણું બધું મળે છે, સો ઇટ વિલ સ્ટાર્ટ મલ્ટીપ્લાઇંગ, અને બેક્ટેરિયલ એન્ડ પ્રોડક્ટ્સ હશે અથવા તો ડેડ બેક્ટેરિયા હશે એના કારણે એબ્સેસ ફોર્મ થશે, રસી જે છે એ થવા માંડશે. ઓકે, પરુ જેને આપણે કહીએ છીએ એ થવા માંડશે. ઓકે, સો દેટ હેઝ બીન શોન એઝ અ યલો એરિયા. સો દેર ઇઝ અ નીડ ટુ રિઝોલ્વ ધીસ ઇન્જરી
આ ઇન્જરી ક્યારે રિઝોલ્વ થશે? તો કે અહીંયા જેનો કોઝેટિવ એજન્ટ બેક્ટેરિયા જ્યાં સુધી છે ત્યાં સુધી તો અહીંયા હિલિંગ થશે જ નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ. તો હિલિંગ કરવા માટે આપણે એ બેક્ટેરિયાને જે છે એ રિમૂવ કરવા, બોડીમાંથી રિમૂવ કરવા ખૂબ જ જરૂરી છે. એના વગર પોસિબલ થશે નહીં. અને એટલા માટે તો આપણે કીધું કે ઇન્ફ્લામેશન જે છે એ શું છે? આપણા માટે ફ્રેન્ડ છે, રાઈટ? ઇટ ઇઝ ધી વન વિચ ઇઝ ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ, કે જે આ બેક્ટેરિયાને રિમૂવ કરવા માટે અને જે ઇન્જરી થઈ છે એને હિલિંગ કરવા માટે, રાઈટ? જે સોજો આવ્યો છે એ શેના માટે આવે છે? તો કે અહીંયા જે વાગ્યું છે ને એ જખમ જે છે એને રૂઝ આવે એના માટે બોડી આવા કેમિકલ્સ રિલીઝ કરે છે. તો જેવું એ હિસ્ટામિન રિલીઝ થશે, બ્રેડિકાઇનિન રિલીઝ થશે, તો ફર્સ્ટ રિસ્પોન્સ દેટ વિલ બી ક્રિએટેડ ઇઝ વાસોડાયલેશન, રાઈટ? વાસો મતલબ તમને ખ્યાલ જ છે બ્લડ વેસલ, અને ડાયલેટેશન મતલબ શું થશે? બ્લડ જે તમારું જે પણ કે ડાયામીટર હોય બ્લડ વેસલનો એ જે છે એ શું થશે? વધી જશે. તો વધી જશે તો શું કહેશું ને આપણે? ડાયલેટેશન થયું, રાઈટ? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એ વાસોડાયલેટેશન, રાઈટ? હવે આવું આપણને એમ થાય કે ભાઈ હિસ્ટામિન આવું કરે છે એનું કારણ શું, અથવા તો ઇન્ફ્લામેશનમાં વાસોડાયલેશન થવાનું રીઝન શું? જો એ આપણને ખબર પડી જાય ને તો આપણે એને ક્યારે યાદ નહીં રાખવું પડે કે વાસોડાયલેશન થાય કે વાસો કન્સ્ટ્રિક્શન, એવું ગોખવું નહીં પડે આપણે. તો રીઝન ઇઝ અહીંયા જે છે તમને ખ્યાલ છે કે ભાઈ બ્લડ વેસલ જે છે એ જે છે શેનું બનેલું? બ્લડ કેપિલરી જે છે શેનું બનેલું? રાઈટ? એન્ડોથેલિયલ સેલ્સ. આવું આપણે ટિશ્યુની અંદર લર્ન કરી શકીએ. એપિથેલિયલ ટિશ્યુ જોઈએ પણ એપિથેલિયલ ટિશ્યુ વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ધી બ્લડ વેસલ દેટ ઇઝ કોલ્ડ એઝ એ એન્ડોથેલિયમ. એન્ડ યુ નો દેટ દેર ઇઝ અ ચાન્સ કે અહીંયા બે સેલ વચ્ચે જે છે એ થોડીક ગેપ હોઈ શકે, કે જે ગેપમાંથી જે તમારા સેલ્સ જે છે, કયા સેલ્સ? તો કે ભાઈ જે ડબ્લ્યુબીસી હોય ને એ ડબ્લ્યુબીસી જે છે એ અહીંયાથી જે છે કદાચ આવી શકે, પણ આ ગેપ અત્યારે ઓછો છે તો એવા ચાન્સીસ ઓછા છે કે ડબ્લ્યુબીસી આ બ્લડ કેપિલરીમાંથી એસ્કેપ થઈ અને ટિશ્યુ સ્પેસમાં જઈ શકે. હવે આ કેસમાં જેવું વાસોડાયલેશન થશે એની સાથે સાથે જે વાસ્ક્યુલર પરમિએબિલિટી જે છે એ પણ ઇન્ક્રીઝ થશે, રાઈટ? સો વોટ વિલ હેપન ઇઝ ધેર વિલ બી ઇન્ક્રીઝ ઇન ધી ડાયામીટર ઓફ ધી બ્લડ કેપિલરી એઝ વેલ એઝ ધ ગેપ બિટવીન ટુ સેલ્સ. જો તો અહીંયા પહેલાં તમે જોઈ શકો છો ગેપ બહુ ઓછો છે, અહીંયા હવે ગેપ કેવો થઈ ગયો? વધી ગયો. તો નાવ બીકોઝ ધ ગેપ હેઝ ઇન્ક્રીઝ, તો હવે તમે એવું કહી શકો છો કે કેપિલરી પરમિએબિલિટી જે છે એ પણ કેવી થઈ ગઈ છે? એનહાન્સ થઈ ગઈ છે. અને એ કેસની અંદર ડબ્લ્યુબીસી હવે આ સ્પેસમાંથી એસ્કેપ થઈ શકશે. એસ્કેપ થઈ અને ક્યાં પહોંચી શકશે? ટિશ્યુમાં પહોંચી શકશે. ટિશ્યુમાં પહોંચવું જરૂરી છે કારણ કે બેક્ટેરિયા ક્યાં છે? ટિશ્યુની અંદર જ છે, અને ત્યાં તો આપણે ડબ્લ્યુબીસીને પહોંચાડવાના છે. તો જો વાસોડાયલેશન શું કામે થયું? કારણ કે આપણે ડબ્લ્યુબીસીને અહીંયા પહોંચાડવાના છે સાઇટ ઓફ ઇન્ફેક્શન સુધી, રાઈટ? માનો કે બોર્ડર ઉપર કંઈ પ્રોબ્લેમ થાય તો આપણે આર્મીને ક્યાં ડિપ્લોય કરવી પડે? રાઈટ? જે એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ હોય ત્યાં સુધી જ આપણે ડિપ્લોય કરવી પડે ને. તો આ લાઇન ઓફ કંટ્રોલ અત્યારે અહીંયા છે, ઇન્ફેક્શન અહીંયા છે, અને એટલા માટે આપણે ડબ્લ્યુબીસી આપણા સોલ્જર્સ જે છે એને ત્યાં મોકલવા પડશે. મોકલવા માટે તો કે પહેલાં તો જે ભાઈ જે છે એ તો એનું નોર્મલ કાઉન્ટ હોય એટલો જ ડબ્લ્યુબીસી હોય. મતલબ કે તમને ખ્યાલ છે કે ડબ્લ્યુબીસીનું નોર્મલ કાઉન્ટ 4000 ટુ 11000 પર સીએમએમ, રાઈટ? આટલું જે છે નોર્મલી તમારા લ્યુકોસાઇટનું કાઉન્ટ હોય. હવે તો કે ભાઈ આટલા કાઉન્ટમાં તો જે છે એ ઓછા સેલ્સ તમારા જે છે તમારા ટિશ્યુ સાઇટ સુધી પહોંચશે. તો આપણે શું કર્યું? પહેલું કામ શું કર્યું? તો કે બ્લડનો ફ્લો વધારી દો, રાઈટ? વોટ યુ ડુ ઇઝ યુ ઇન્ક્રીઝ ધી બ્લડ ફ્લો. બ્લડ ફ્લો ક્યારે વધી શકે? જ્યારે એનો ડાયામીટર જે છે એ તમે વધારો ત્યારે, એટલે કે વાસોડાયલેશન કરો તો એ જે છે બ્લડ ફ્લો વધે. એટલા માટે જ્યારે આપણને કંઈ વાગે ને તો એ જે ભાગમાં વાગ્યું હોય, સોજો આવ્યો હોય, એકદમ કેવું થઈ જાય? રેડિશ કલરનું થઈ જાય, લાલ જેવો થઈ જાય કલર, રાઈટ? તો એ લાલ થઈ જાય છે કલર, એનું કારણ શું? there is a vasodilation, right? there is increase in capillary permeability. તો vasodilation અને capillary permeability increase થાય એનું કારણ આપણે WBC અહીંયા વધારે પહોંચાડવાના છે એટલા માટે. this is called as a vascular response of inflammation. okay, એકવાર vascular inflammation જે છે એ તમારો સ્ટાર્ટ થઈ જશે પછી જે છે તમારું આગળ વધે છે સેલ્યુલર રિસ્પોન્સ સ્ટાર્ટ થાય છે. સેલ્યુલર રિસ્પોન્સની અંદર શું થશે? જો બ્લડનો ફ્લો તો વધી ગયો, રાઈટ? તો ડબ્લ્યુબીસી જે છે હવે તમારા વધારે ત્યાં પહોંચી ગયા છે, જે જગ્યાએ તમારું સાઇટ ઓફ ઇન્ફેક્શન છે ત્યાં, એટલે કે હજી બ્લડ વેસલ્સની અંદર જ છે, બ્લડ વેસલમાંથી હજી ટિશ્યુ સુધી પહોંચાડવાના છે, રાઈટ? કારણ કે બેક્ટેરિયા જે છે એ તમારો ક્યાં છે? તો કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે છે આ જે છે તમારા બેક્ટેરિયા એ બધા ક્યાં છે? તો કે ભાઈ ટિશ્યુ સ્પેસની અંદર આવેલા છે, રાઈટ? સો ફોર દેટ યુ નીડ ટુ એસ્કેપ ધીસ ડબ્લ્યુબીસી ફ્રોમ ધીસ બ્લડ કેપિલરી દેન ઇનટુ ધીસ ટિશ્યુ સ્પેસ, રાઈટ? તો કનેક્ટિવ ટિશ્યુ સુધી અથવા તો બીજી કોઈ ટિશ્યુ કે જ્યાં તમારે ઇન્ફેક્શન છે ત્યાં સુધી પહોંચાડવાના છે. અને એ કેસમાં એનું આપણે ઇમિગ્રેશન કરવું પડશે, રાઈટ? માઇગ્રેશન અથવા તો ઇમિગ્રેશન જે છે એ કરવું પડશે એવું તમે કહી શકશો. તો માઇગ્રેશન ઇમિગ્રેશન કેવી રીતે થઈ શકશે? તો સૌથી પહેલાં તો જે છે એક માર્જિનેશનની પ્રોસેસ હશે. શું પ્રોસેસ હશે? માર્જિનેશન.
માર્જિનેશન મતલબ કે જો અહીંયા જે છે એ તમારું આ બ્લડ કેપિલરી છે, તો આ જે છે એ તમારું એન્ડોથેલિયલ સેલ્સ છે. પહેલાં ડબ્લ્યુબીસી જે છે એ ક્યાં હતો? તો કે ભાઈ અહીંયા ક્યાંક જે છે એ તમારો જે છે ન્યુક્લિયસ એક્ઝેક્ટ તો નથી ડ્રો કરતો, પણ ડબ્લ્યુબીસી છે એવું માની લેજો, રાઈટ. તો ડબ્લ્યુબીસી પહેલાં વચ્ચે હતો, જે તમારો બ્લડ ફ્લો થતો હતો ત્યાં. હવે જે છે તમારે ડબ્લ્યુબીસીને શું થશે? તો કે ભાઈ ઇટ વિલ સ્લોલી મેક ઇટ્સ જર્ની ટુવર્ડ્સ ધી કેપિલરી સેલ. એટલે કે અહીંયા કેપિલરીની જે માર્જિન હશે તમારી, રાઈટ, એન્ડોથેલિયલ સેલ્સ હશે, ત્યાં જે છે એ ગોઠવાઈ જશે, બંને સાઈડ ગોઠવાઈ જશે. અમુક ડબ્લ્યુબીસી જે છે એ આ બાજુ ગોઠવાઈ જશે, અમુક ડબ્લ્યુબીસી જે છે એ તમારા આ બાજુ ગોઠવાય. ઇન શોર્ટ, વચ્ચેનો જે ભાગ હતો એના બદલે હવે સાઈડમાં ગોઠવાશે. સાઈડમાં ગોઠવાશે એનું કારણ એ છે કે જે અહીંયા કેપિલરી સેલ્સ હોય ને એ સ્પેસિફિક ટાઈપના પ્રોટીન મોલેક્યુલ એક્સપ્રેસ કરે. આ પ્રોટીન મોલેક્યુલ જે છે ને એ આનો જે છે જ્યારે પણ અહીંયા નજીક આવશે એટલે એની સાથે સ્ટીક થઈ જશે. સ્ટીક થશે એટલે પછી ધીમે ધીમે રોલિંગ થશે. રોલિંગ એટલે કે આની ઉપર ધીમે ધીમે ફરશે. એકવાર અહીંયા આવી ગયું પછી સ્ટીક થઈ ગયો, પછી ફરી પાછો નોર્મલ સર્ક્યુલેશન નોર્મલ ફ્લોમાં જઈ શકે નહીં. એકવાર રોલિંગ ચાલુ થઈ ગયું પછી વધારે થોડાક જે કહી શકાય ને પોટેન્સીવાળા એવા પ્રોટીન રિલીઝ કરશે, રાઈટ, થોડાક વધારે સ્ટીકિંગ એબિલિટીવાળા, જેને સિલેક્ટિન તરીકે આપણે જોશું. એડેશિયન અને સિલેક્ટિન એવા બે પ્રોટીન આવશે. સિલેક્ટિન એકવાર આવી જશે ને પછી ડબ્લ્યુબીસી જે છે એ અહીંયા સ્ટીક થઈ જશે. પછી એ રોલિંગ પણ થઈ શકતો નથી. જો 3 પ્રોસેસ જોઈ. પહેલાં જે નોર્મલ ફ્લોની અંદર જે જતું હતું, અહીંયા બ્લડ કેપિલરી છે એ નોર્મલ ફ્લોમાં જે વચ્ચે જતું હતું એના બદલે હવે કેવું થઈ ગયું, જે એન્ડોથેલિયલ સેલ્સ જે છે સાઈડ જે છે તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં ગોઠવાયેલા છે, રાઈટ. તો દેટ સાઈડ વેઝમાં જે છે એનું માઇગ્રેશન, રાઈટ. સો દેટ ઇઝ કોલ્ડ એઝ એ માર્જિનેશન. કારણ કે માર્જિન ઉપર ગોઠવાઈ ગયા એટલે પ્રોસેસને શું કહેવાય? માર્જિનેશન. માર્જિનેશન થશે પછી ત્યાં અમુક ટાઈપના પ્રોટીન્સ એક્સપ્રેસ થશે. એ પ્રોટીન્સના કારણે શું થઈ ગયા? ડબ્લ્યુબીસી ત્યાં સ્ટીક થઈ ગયા. સ્ટીક થઈ ગયા એટલે એને આપણે રોલિંગ કહેશું. રોલિંગ થયા પછી એકદમ ફર્મલી એડહેસ થઈ ગયા, રાઈટ, ચીપકી ગયા એકદમ, રાઈટ. અને એ પછી જે છે ચીપકી ગયા પછી તમને ખ્યાલ છે કે ડબ્લ્યુબીસી જે છે એ ખોટા પગ જેવી રચના કરી શકે છે. એટલે કે સ્યુડોપોડ્સ રિલીઝ કરશે. સ્યુડોપોડ્સ રિલીઝ કરી અને એમીબાયોટિક મૂવમેન્ટ બતાવી શકે, રાઈટ. જો તમને યાદ આવતું હોય તો લોકોમોશનની મૂવમેન્ટમાં આપણે એમીબાયોટિક મૂવમેન્ટ, એમીબાયોટિક મૂવમેન્ટથી આ બે કેપિલરી જે પણ કે તમારા એન્ડોથેલિયલ સેલ્સ છે એની વચ્ચેની સ્પેસ, રાઈટ, કેપિલરી સ્પેસમાંથી એ ટિશ્યુ પાસે પહોંચી જશે, રાઈટ. ટિશ્યુ પાસે પણ પહોંચશે એટલે હવે આ પ્રોસેસને આપણે કહીશું ઇમિગ્રેશન. સો ફેગોસાઇટિક સેલ્સ, ફેગોસાઇટિક સેલ્સની અંદર 2 સેલ્સ આવશે જો તમને યાદ હોય તો, રાઈટ. કારણ કે ઇન્ફ્લામેશન જે છે એ નોન સ્પેસિફિક રિસ્પોન્સ, બેક્ટેરિયા કયો હોય એ નથી જોતું આપણે, રાઈટ. ગમે તે બેક્ટેરિયા હોય, બેક્ટેરિયા છે ને આપણે એને રિમૂવ કરવાનો છે. સો ઇટ ઇઝ અ ઇનેટ રિસ્પોન્સ, ઇટ ઇઝ અ નોન સ્પેસિફિક રિસ્પોન્સ. તો ફેગોસાઇટ્સ જે છે સીધા જે છે તમારા એક્શનમાં આવશે. અને યુ નો દેટ નોન સ્પેસિફિક રિસ્પોન્સમાં જે આપણે સેલ્યુલર બેરિયર્સ જોયા હતા, રાઈટ, એની અંદર આપણે એક્ઝામ્પલ જોયા હતા પીએમએનએલ સેલ્સ, રાઈટ, ન્યુટ્રોફિલ્સ છે, મોનોસાઇટ્સ છે, નેચરલ કિલર સેલ્સ છે. આ બધા જ જે છે એ ફેગોસાઇટ જે છે શું થઈ ગયા? એન્ડોથેલિયલ સેલ્સમાંથી સ્ક્વીઝ આઉટ થઈ ગયા. સ્ક્વીઝ આઉટ થઈ ગયા તો હવે જે છે એ જે કહી શકશું કે ઇમિગ્રેશન થઈ ગયું છે એવું તમે કહી શકશો, રાઈટ. એ ટિશ્યુ સ્પેસ પાસે પહોંચી ગયા છે એવું તમે કહી શકશો. ટિશ્યુ સ્પેસ પાસે પહોંચશે પછી બેક્ટેરિયામાંથી અથવા તો જે પણ કંઈ ઇન્ફ્લામેટરી મીડિયેટર્સ જે રિલીઝ થયા છે એ મીડિયેટર્સના કારણે હવે એ બેક્ટેરિયાની પાસે એટ્રેક્ટ થશે. એટ્રેક્ટ થશે એ પ્રોસેસ જે છે એના કારણે એની મૂવમેન્ટ થશે. અને એવી મૂવમેન્ટને આપણે શું કહીશું? કીમોટેક્સિસ. શું નામ આપશું એનું આપણે? કીમો. કીમોનો મતલબ શું થશે? કેમિકલ, રાઈટ. અને ટેક્સિસ તો તમને ખ્યાલ જ છે, રાઈટ. ટેક્સી આપણે શેના માટે યુઝ કરીએ? મૂવમેન્ટ માટે, ટ્રાન્સપોર્ટેશન માટે, રાઈટ. તો આપણે અહીંયા મિનિંગ શું કાઢશું આનો? ટેક્સીનો મિનિંગ શું કાઢશું? મૂવમેન્ટ. સો કીમોટેક્સિસ, મૂવમેન્ટ વિચ અકર્સ બીકોઝ ઓફ કેમિકલ્સ, દેટ ઇઝ કોલ્ડ એઝ એ કીમોટેક્સિસ, રાઈટ. સો આપણને એવું થાય કે ભાઈ બેક્ટેરિયા અહીંયા છે અને ડબ્લ્યુબીસી તો અહીંયા છે. હવે ડબ્લ્યુબીસી તો કંઈ આંખો તો છે નહીં કંઈ, તો એને કેમ ખબર પડતી હશે કે આ જે છે એ બેક્ટેરિયા અહીંયા જ છે? ધીમે 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 પોતાનો પાથવે જે છે એ ટુવર્ડ્સ ધી બેક્ટેરિયા જે છે એ કેવી રીતે ડિસાઇડ કરે છે? તો ધીસ ઇઝ બીકોઝ there is release of some chemicals from the bacteria. અને એના કારણે એ કેમિકલ્સના કારણે અને ઇન્ફ્લામેટરી મીડિયેટર્સ બંનેના કારણે એ તમારું જે પણ કંઈ કેમિકલ્સના કારણે ડબ્લ્યુબીસી જે છે એ એટ્રેક્ટ થાય છે એન્ડ ધેન ઇટ વિલ પરફોર્મ ધી ફેગોસાઇટોસિસ, રાઈટ. એનું ભક્ષણ કરી જશે. ભક્ષણ કરી જશે એ પ્રોસેસને આપણે ફેગોસાઇટોસિસ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ. તો આવી પ્રોસેસ જે છે એ છેવટે બેક્ટેરિયાને કિલ કરી આપે છે. બેક્ટેરિયા જ્યાંથી જતો રહેશે પછી જે છે બોડી પોતાનું હિલિંગ જે છે એ પોતાની જાતે સ્ટાર્ટ કરી શકે છે, રાઈટ. જો તમને ખ્યાલ હોય તો રસી હોય તો ડૉક્ટર સૌથી પહેલાં શું કરશે? રસી કાઢવાનું કામ કરશે. પછી એન્ટીબાયોટિક્સ આપશે ને પછી જે છે એ ઓટોમેટિક આપણને જે જગ્યાએ વાગ્યું હોય ત્યાં જે છે ધીમે ધીમે જે છે એ શું થઈ જવા માંડે? તો
તો કે ભાઈ હિલિંગની પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ થવા માંડે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે બ્લડ ક્લોટિંગની પ્રોસેસ જે છે એ તો થઈ જ હતી, અને એના કારણે જે છે સ્કેબ જે છે અહીંયા તમને બ્લેક કલરનું જે છે ઘણીવાર વાગ્યું હોય, પછી ઉપર જે નવી સ્કિન આવે એની પહેલાં બ્લેક કલરનું સ્કેબ જે છે એ ત્યાં બની જાય અને પછી નવી સ્કિન આવે, તો ક્લોટિંગની પ્રોસેસ તો થઈ જ છે, એ તો છે જ. એ સિવાય હવે જે છે there is a regeneration of the dermis layer, right. dermis એટલે કે જે સ્કિનનું લેયર હોય એને શું કહેવાય? ડર્મિસ. ઉપરનું લેયર અને એપિડર્મિસ કહેવાય. તો આ રીજનરેશન ક્યારે શક્ય બન્યું? આ બેક્ટેરિયા જે છે એ જતા રહ્યા ત્યારે. બેક્ટેરિયા કેવી રીતે ગયા? થ્રુ ધી પ્રોસેસ ઓફ ઇન્ફ્લામેશન. થ્રુ ધી પ્રોસેસ ઓફ ઇન્ફ્લામેશનમાં આપણે બે પ્રોસેસ ડિસ્કસ કરી. એક તો કે વાસ્ક્યુલર રિસ્પોન્સ, વાસોડાયલેશન એન્ડ ઇન્ક્રીઝ પરમિયાબિલિટી ઓફ ધી બ્લડ વેસલ, એન્ડ સેકન્ડ ઇઝ ધી સેલ્યુલર રિસ્પોન્સ. સેલ્યુલર રિસ્પોન્સની અંદર આપણે જોયું ઇનિશિયલી there is a margination, then there is a rolling, then there is a firm adhesion. firm adhesion થયા પછી અહીંયા સ્ક્વિઝિંગ પ્રોસેસ આપણે શું કીધું? ઇમિગ્રેશન થયા પછી કીમોટેક્સિસ પણ આપણે જોયું, અને છેવટે જે છે એ શું આવ્યું? ફેગોસાઇટોસિસની પ્રોસેસ, રાઈટ. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ સેલ્યુલર રિસ્પોન્સ ઇન ધી પ્રોસેસ ઓફ ઇન્ફ્લામેશન. ઓકે, ચલો. તો અહીંયા તમને બહુ ક્લિયરલી દેખાય છે, તમે જોઈ શકો છો કે ઇન્ફ્લામેશનમાં જો કદાચ નોર્મલ માનો કે સેલ હોય, રાઈટ, નોર્મલ ટિશ્યુ હોય, તો તમે જોઈ શકો છો કે બ્લડ કેપિલરીઝ જે છે એનો ફ્લો જે છે એ નોર્મલ છે. જે પણ કંઈ તમારા એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ છે ત્યાં થોડા ફેગોસાઇટ્સ આવેલા છે, રાઈટ. એ ફેગોસાઇટ્સ તમારા મેક્રોફેજીસ હશે, બહુ સીધી વસ્તુ છે. તો મેક્રોફેજીસ જે છે એ અંદર આવેલા હોઈ શકે, એમાં કોઈ સવાલ જ નથી, રાઈટ. પણ કેવા હશે? તો કે લિમિટેડ હશે. જે નોર્મલ કનેક્ટિવ ટિશ્યુમાં આપણે તમને યાદ હોય તો એરિયોલર કનેક્ટિવ ટિશ્યુમાં જે જોયા હતા એવા જે છે એ નોર્મલ તમને છૂટા છવાયા જે છે એ સેલ્સ જે છે એ જોવા મળશે. પણ જેવું ઇન્ફ્લામેશન સ્ટાર્ટ થશે, રાઈટ, એઝ કમ્પેર ટુ નોર્મલ, વેન યુ ચેક ધી ઇન્ફ્લેમ્ડ ટિશ્યુ, તો તમે જોઈ શકો there is a increase in diameter in the blood vessels, right. તો ક્યાંક ને ક્યાંક વાસોડાયલેશન દેખાય છે. આ સિવાય તો કે ભાઈ જે વાસ્ક્યુલર પરમિયાબિલિટી છે એ એનહાન્સ થઈ છે. એટલા માટે તો ડબ્લ્યુબીસી જે છે એ સાઇટ ઓફ ઇન્ફેક્શન ઉપર ક્યાં થઈ ગયા? વધારે પહોંચી ગયા. અને એ જ જે છે એ તમારું ફેગોસાઇટોસિસનું કામ કરશે. જે પણ કંઈ માઇક્રો ઓર્ગેનિઝમ ત્યાં પ્રેઝન્ટ હશે એને નીકાળવાનું કામ કરશે, રાઈટ. તો નોર્મલની કમ્પેરમાં મેં તમને ઇન્ફ્લેમ ટિશ્યુ દેખાડી છે અને એમાં શું ડિફરન્સ આવે છે એ મેં તમને દેખાડ્યું. તો આની ઉપરથી તમને ઇન્ફ્લામેશન હવે બહુ ક્લિયરલી ખબર પડી જવી જોઈએ. આગળ વધીએ છીએ. ધીસ ઇઝ ધી પ્રોસેસ. તમે જોઈ શકો છો ડબ્લ્યુબીસી રિક્રુટમેન્ટ, રાઈટ. લ્યુકોસાઇટ રિક્રુટમેન્ટ મતલબ કે આ બ્લડમાં હતા ત્યાંથી સાઇટ ઓફ ઇન્ફેક્શન પાસે એને રિક્રુટ કરો એટલે કે એને બોલાવવા માટેની પ્રોસેસ, રાઈટ. તો લ્યુકોસાઇટ રિક્રુટમેન્ટ જે છે એની અંદર આપણે જોયું કે પહેલાં જે નોર્મલ બ્લડ ફ્લોમાં હોય ત્યાંથી માર્જિનેશન થાય છે, રાઈટ. માર્જિનેશન થાય એનું કારણ શું છે? ધી પ્રેઝન્સ ઓફ સિલેક્ટિન્સ. અહીંયા જે છે એ સ્પેશિયલ ટાઈપના પ્રોટીન્સ આવેલા હોય. પ્રોટીન્સ જે છે એ લૂઝ એડેશન કરી આપે છે. લૂઝ એડેશન કરશે એટલે ડબ્લ્યુબીસી કેપિલરી સાથે એટલે કે એન્ડોથેલિયલ સેલ સાથે જોઈન્ટ તો થઈ જશે, પણ જોઈન્ટ થયા પછી હજી એ ફરી શકે છે, રાઈટ. અહીંયા સ્ટીક થઈ જશે પણ એ ફરી શકે છે. પછી આવશે ઇન્ટેગ્રિન્સ એકવાર આવી ગયા પછી આ ડબ્લ્યુબીસી જે સ્ટીક થઈ ગયો હતો ને, રોલ થતો હતો ને, એ હવે હલી બી નહીં શકે અને અહીંયા જ જે છે પડ્યો હશે. પછી જે છે એ એમોઇબિક મુવમેન્ટ બતાડશે. એટલે કે એકવાર ઇન્ટેગ્રિન્સનું એક્સપ્રેશન થયું, now there will be firm adhesion and now this WBC will be squeezed out through the capillary space. એકવાર અંદર આવી ગયો એટલે કે ઇમિગ્રેશનની પ્રોસેસ. ઇમિગ્રેશનની પ્રોસેસનું બીજું પણ સરસ મજાનું નામ છે જેને કહેવામાં આવે છે ડાયએપેડાઇસિસ. શું કહેશું આપણે એને? ડાયએપેડાઇસિસ, રાઈટ. તો આવું પણ તમે નામ જે છે એ રેફરન્સ બુકની અંદર જોઈ શકો છો, રાઈટ. તો ધીસ ઇઝ ધી પ્રોસેસ. ડાયએપેડાઇસિસ એટલે કે ઇમિગ્રેશન. બંને વસ્તુ. ઇમિગ્રેશન તમને ખ્યાલ હશે બહુ નોર્મલ વર્ડ છે, રાઈટ. તમારે માનો કે કોઈ એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જવું હોય તો તમે શું કે ભાઈ ઇમિગ્રેશન જે છે એ આપણે ડિપાર્ટમેન્ટ જે છે ત્યાં જવું પડે, રાઈટ. તો ઇમિગ્રેશન તો મતલબ ત્યાં પણ એસ્કેપ જ થાય છે. જો અહીંયા પણ એસ્કેપ જ થાય. આ એક કન્ટ્રી છે ને, આપણી બ્લડ જે છે એ એક કન્ટ્રી છે અને આ ટિશ્યુ જે છે એ બીજી કન્ટ્રી છે, રાઈટ. એવું તમે સમજી શકો છો, રાઈટ. સમજાવવા માટેની વાત છે. કઈ કન્ટ્રી આપણા કઈ બોડીની અંદર એવું કશું હોતું નથી. ચાલો, બટ દેન ડેફિનેટલી ફ્રોમ વન રિજન ટુ અનધર રિજન લાઇકવાઇઝ યુ કેન કન્સિડર. ચાલો, એકવાર પહોંચી ગયું ટિશ્યુ સ્પેસની અંદર, રાઈટ, એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સની અંદર, then there will be chemotaxis, right, chemical guided movement, right. Then WBC will be activated and this activated WBC will now perform the function of phagocytosis, right. So this stimulus whatever is there, injured cell હોઈ શકે કે પછી કોઈ પેથોજન હોઈ શકે કે પછી કોઈ પણ જાતનું કેમિકલ હોઈ શકે, કરી શકે છે, રાઈટ. સો ધીસ ઇઝ WBC રિક્રુટમેન્ટ. મૂવિંગ ટુ પ્રોસેસ જોઈશું માર્શન બતા રોલિંગ એન્ડ ડાયએપેડાઇસિસ અને કીમોટેક્સિસ અને ફેગોસાઇટોસિસ એન્ડ ફાઇનલી ધેર ઇઝ કિલિંગ, રાઈટ. ડાયએપેડાઇસિસનો સ્પેલિંગ આની આગળની સ્લાઇડમાં જરા ખોટો લખ્યો હતો. અહીંયા જે છે એ બહુ પ્રોપર જે છે સ્પેલિંગ લખેલો છે જે તમે અહીંયાથી ઓબ્ઝર્વ કરી શકશો. વિડીયો પોઝ કરી
અને તમે સ્પેલિંગ છે રાઈટ, ઇટ ઇઝ PEDESIS, રાઈટ, that you can observe, right? So sorry for that spelling. Yes, so definitely process of phagocytosis is similar for both, right? Whether it is the WBC, that is your phagocyte is present in the blood or present in the tissue, right? તો બ્લડની અંદર તમને ખ્યાલ છે મેજર ફેગોસાઇટોસિસ સૌથી લાર્જ નંબરમાં હોય એ જ સેલ કરે, 60 to 70% જે સેલ્સ જે છે આપણા, એટલે કે PMNL, ન્યુટ્રોફિલ્સ, રાઈટ, અને જે તમારા ટિશ્યુની અંદર આવેલા છે એટલે મેક્રોફેજ, બંનેની માટે પ્રોસેસ સેમ છે. તો પ્રોસેસ કઈ છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ, રાઈટ. તો ફર્સ્ટ પ્રોસેસ ઇઝ ધી રેકોગ્નિશન પ્રોસેસ એન્ડ એટેચમેન્ટ સ્ટેજ, રાઈટ. રેકોગ્નિશન મતલબ કે જે પણ કાંઈ એન્ટીજન હોય ને આપણે રેકોગ્નાઇઝ કરવો પડે, પછી એ એન્ટીજનની સાથે બાઇન્ડ થવું પડે, અને પછી ધીમે ધીમે જે છે થ્રુ સ્યુડોપોડ્સ, રાઈટ. સ્યુડોપોડ્સ એટલે કે જે પણ કાંઈ તમારો ખોટા પગ જેવી રચના હોય એનાથી જે છે એ તમારે એને એંગલ્ફ કરવા પડે, રાઈટ. તો સેકન્ડ સ્ટેજ જે છે એંગલ્ફ, બટ એંગલ્ફમેન્ટ થાય એની પહેલાં રેકોગ્નિશન ઇમ્પોર્ટન્ટ છે અને એટેચમેન્ટ છે. હવે એવું પોસિબલ છે કે ઘણા બધા બેક્ટેરિયા જે છે એ રેકોગ્નાઇઝ ના થાય, ઇઝીલી રેકોગ્નાઇઝ ના થાય. WBC જે ફેગોસાઇટોસિસનું કામ કરતા હોય એ રેકોગ્નાઇઝ ના કરી શકે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે આ ટેરરિસ્ટ છે અને આ WBC છે, રાઈટ, એટલે કે સોલ્જર છે. હવે સોલ્જરને ખબર નથી કે ભાઈ આ ટેરરિસ્ટ જે છે એ આ જગ્યામાં છુપાયેલો છે, તો એને હેલ્પ કોણ કરશે? તો કે ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સવાળા શું કહેશે કે ભાઈ જો આવી કેપ પહેરેલો આવે ને કોઈ, તો એ ટેરરિસ્ટ છે એવું એને કહેશે, અને પછી શું કરશે? આ WBC જે છે એ એવું કેપ પહેરેલો છે એની ઉપર સીધું એટેક કરી દેશે, રાઈટ, એને ઇઝીલી રેકોગ્નાઇઝ કરી લેશે. તો અહીંયા બેક્ટેરિયા માટે પણ આપણી બોડીમાં એવું થાય છે. ઘણા બધા એવા આપણે કમ્પોનન્ટ જોશું, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જ જોશું થોડી વાર પછી કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ. કોમ્પ્લિમેન્ટ સિસ્ટમના અમુક જે પણ કાંઈ પ્રોટીન છે, જે સે ફોર એક્ઝામ્પલ C3A, રાઈટ, અને C5A, આ પ્રોટીન્સના નામ છે. આવા પ્રોટીન્સ જે છે એ શું કરે છે? તો કે ભાઈ જઈ અને બેક્ટેરિયાની પાસે એટેચ થઈ જાય છે. ખાલી જે છે એ એટેચમેન્ટનું કામ કરે છે. એટેચમેન્ટ થઈ ગયું એટલે હવે જે છે WBCને શું ગોતવાનું રહ્યું? તો કે આ બે પ્રોટીનને ગોતવાના રહ્યા. C3A ક્યાં લાગેલું છે? તો કે અહીંયા લાગેલું છે. ઓકે, ચલો કરો એટેક. This process is called as a opsonization. This protein is called as a opsin. Opsin એટલે કે એક જાતનું કોટિંગ, રાઈટ. સમજી લો કે તમે ઘણા બધા સ્ટુડન્ટ બેઠા છો, હવે ઘણા બધા સ્ટુડન્ટમાં 12થના કોણ છે ને 11થના કોણ છે એ મને ખબર નથી પડતી, તો હું શું કરીશ? તો કે ભાઈ બધાને એક સ્પેસિફિક આપી દઈશ કે ભાઈ ચલો કે રેડ કલરની કેપ જેણે પહેરેલી છે ને એ બધા જે છે એ 12થના સ્ટુડન્ટ છે, રાઈટ. અને બીજા ફેકલ્ટી આવશે તો હું એને બી મેસેજ આપી દઈશ કે ભાઈ રેડ કેપ છે ને એ 12થવાળા સ્ટુડન્ટ છે. તો વોટ ઇટ હેલ્પ્સ ઇઝ, ઇટ હેલ્પ્સ ઇન અ easy recognition of, right. That's why a process of opsonization is very important. And system of complement system, રાઈટ, આની જેવા જે ઇન્ફ્લામેટરી મીડિયેટર હોય ને એ WBCને ઇઝી રેકોગ્નિશન માટે જે છે એ ઘણી હેલ્પ કરી આપે છે, રાઈટ. સો ઓપ્સોનાઇઝેશન જે છે એકવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, ખૂબ જ ઇઝી કહી શકાય એ ટાઈપનું તમારે જે છે સમજાવ્યું છે મેં તમને, અને એની ઉપરથી તમને હવે એવા ક્વેશ્ચન જે છે એ આવડી જવા જોઈએ, રાઈટ. મૂવિંગ ટુવર્ડ ધી થર્ડ ઇઝ એંગલ્ફમેન્ટ. એકવાર થઈ જશે એટલે હવે આવશે સિક્રેશનનો, ડીગ્રેન્યુલેશનનો, રાઈટ. તમને ખ્યાલ છે સિક્રેટરી ઓર્ગેનલ કઈ આપણા સેલની અંદર, રાઈટ. કોઈ પણ WBC જે છે એ સેલ જ છે. તો સિક્રેટરી ઓર્ગેનલ જો કોઈ પૂછે તમને, રાઈટ, તો ડેફિનેટલી આમ તો ગોલ્જી બોડી તમે કહેશો, રાઈટ, પણ ગોલ્જી બોડીમાંથી જ ઉત્પન્ન થતી લાઇસોઝોમ, પ્રાઇમરી લાઇસોઝોમ સીધી વસ્તુ છે, સિક્રેટરી સેલ્સ પાસે મેક્સિમમ હોય, રાઈટ. એકવાર આવો ક્વેશ્ચન પૂછાયેલો છે કે વિચ ઓફ ધી ફોલોઈંગ સેલ હેઝ મેક્સિમમ અમાઉન્ટ ઓફ લાઇસોઝોમ, અને 4 ઓપ્શન હતા, એમાંથી એક ઓપ્શન WBC હતો. WBC પાસે લાઇસોઝોમ પુષ્કળ હોય, કારણ કે એને એન્ઝાઇમ્સ, કેમિકલ્સ ઘણું બધું જે છે એ રિલીઝ કરવાનું હોય, એન્ડ થ્રુ ધેટ રિલીઝ it may destroy the pathogen, right. તો ડેફિનેટલી ડીગ્રેન્યુલેશન સ્ટેજ જે છે આવી શકે. એન્ડ ફાઇનલી એંગલ્ફમેન્ટ થયા પછી લાઇસોઝોમની સાથે આવો બેક્ટેરિયા મર્જ પણ થશે. એકવાર મર્જ થશે એટલે લાઇસોઝોમ અને ફેગોઝોમ બંને ભેગા થઈ અને ફેગોલાઇસોઝોમ બનાવશે. એન્ડ યુ નો that is a cellular digestion, right. લાઇસોઝોમ્સ આર ગાર્બેજ કલેક્ટર, રાઈટ, જે કચરો ભેગો કરતા હોય ને, અને જે છે કચરો બધું જે છે શું કરે છે? નાશ કરે છે, પાચન કરી નાખે છે, રાઈટ. તો ડાયજેશનનું પણ જ્યારે પણ સેલ્યુલર ડાયજેશનનું વાત આવે તો તમારા માઇન્ડમાં લાઇસોઝોમ સિવાય બીજું કંઈ આવવું જોઈએ નહીં. જોઈએ આપણે કે WBC જે છે એ કેવી રીતે આ બધા જ ફંક્શન જે છે એ એકોમ્પ્લિશ કરે છે, રાઈટ. સો ધીસ ઇઝ ધી વન, યુ કેન જસ્ટ સી દેટ ધીસ ઇઝ WBC, pseudopods, engulfment. Through after engulfment, now this phagosome merges with lysosome, that is phagolysosome. There is cellular digestion. જે પણ હશે બધું જે ડાયજેસ્ટ થઈ જશે, બાકીનો કચરો હશે બહારની સાઈડ સિક્રેશન જે છે એ થઈ જશે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ઇટ ગોઝ, રાઈટ. ધીઝ આર ધી 5 કાર્ડિનલ સાઇન્સ ઓફ ઇન્ફ્લામેશન. કોમિક વેમાં તમને બતાવવાની કોશિશ કરી છે. તમને જ્યારે પણ વાગશે, સોજો આવશે, ત્યારે તમને એ ભાગ જે છે ત્યાં થોડુંક ગરમ ફીલ થશે, રાઈટ. તો આપણને માનો કે સે ફોર એક્ઝામ્પલ આંગળી ક્યાં આવી ગઈ હોય તો આપણને અચાનક કેવું થાય? આંગળીની અંદર એકદમ ગરમ ફીલ થાય. શું કામ? કારણ કે બ્લડ ફ્લો વધી ગયો છે,
યુ નો દેટ બ્લડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર રેગ્યુલેશન ઓફ હીટ. રેડનેસ ફીલ થશે, ફરી પાછું રીઝન એ જ છે કારણ કે બ્લડ વેસલ જે છે એ તમારું વાસ્ક્યુલર પરમિએબિલિટી કેવી થઈ છે, ઇન્ક્રીઝ થઈ ગઈ છે. થર્ડ, સ્વેલિંગ, કારણ કે બ્લડ કેપિલરી પરમિએબિલિટી ઇન્ક્રીઝ થઈ છે કારણ કે ડબ્લ્યુબીસી વધારે પહોંચાડવાનું. હવે ડબ્લ્યુબીસી તો જશે પણ સાથે પ્લાઝમા પણ જશે, જ્યાં પણ ઇન્ફેક્શન થયું હશે ત્યાં. હવે પ્લાઝમા ત્યાં વધી ગયું, બોડી ફ્લુઇડ વધી ગયું તો દેખાશે કેવું આપણને, સ્વેલ દેખાશે ને, ફૂલાયેલું દેખાશે, સોજો આવી ગયું એવું દેખાશે આપણને, રાઈટ. પેઇન થશે આપણને, જે પણ ભાગમાં આપણને સોજો આવ્યો હશે ત્યાં આપણને દુખાવો થશે અને એ ઓર્ગન જે છે પ્રોપરલી ફંક્શન કરી શકશે નહીં, રાઈટ. સો ધીઝ આર 5 you can say that signs, right, medical signs, right, symptoms of the inflammation. Okay, moving ahead. Very sorry, એલર્જીક રાઇનાઇટિસ છે, કોરોનાની કોઈ શરદી નથી એટલે ડોન્ટ વરી અબાઉટ દેટ. અને હા, તમારી બધાની દુઆથી જે છે એ તબિયત સારી છે, રાઈટ. એટલે છીક આવે વળી એવું ના વિચારતા કે સરને કોરોના થઈ ગયો. ચાલો આગળ વધીએ છીએ. કેમિકલ મીડિયેટર્સ ઓફ ઇન્ફ્લામેશન. તો ડેફિનેટલી વાસો એક્ટિવ અમાઇન્સ, રાઈટ. અને અહીંયા અમાઇન જે છે એના નામમાં જ આવી જાય છે, રાઈટ. તો એકવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ એ વાસો એક્ટિવ એમિનો એસિડ ડેરિવેટિવ રિસ્પોન્સિબલ ફોર ઇન્ફ્લામેશન, રાઈટ. તો નામ આવશે હિસ્ટામાઇન, રાઈટ. અને આવું પણ પૂછે કદાચ આપણને કે સૌથી પહેલો કેમિકલ મીડિયેટર જે છે એ કોણ રિલીઝ થાય છે ઇન્ફ્લામેશનમાં, તો પણ જે છે એ હિસ્ટામાઇન તમારે જે છે નામ લખવાનું, રાઈટ. તો હિસ્ટામિન ઇઝ અ પોટેન્ટ વન, રાઈટ. એલર્જીની વાત આવે, ઇન્ફ્લામેશનની વાત આવે તો હિસ્ટામિન જે છે તમારે પ્રાયોરિટીમાં સિલેક્ટ કરવાનું રહેશે. સેકન્ડ દેટ ઇઝ રિલીઝ, આ પણ જે છે ઇમિડિયેટલી રિલીઝ થશે, દેટ ઇઝ અ કાઇનિન, બ્રેડિકાઇનિન. જો તમને યાદ આવતું હોય તો આપણે બ્લડ કોએગ્યુલેશન કેસ્કેડની અંદર આ વસ્તુ જે છે હેગમેન ફેક્ટર કરીને એક આવ્યો હતો, ફેક્ટર નંબર 12, રાઈટ. તો ત્યાં આપણે એકવાર જસ્ટ ડિસ્કશન કર્યું હતું સિસ્ટમ ઓફ કેલિક્રેઇન, રાઈટ. તો કેલિક્રેઇન જે પણ કાંઈ હોય ને એની પ્રોડક્ટ્સમાં બ્રેડિકાઇનિન પ્રોડ્યુસ થાય. બ્રેડી મીન્સ સ્લો, કાઇનિન મીન્સ કોન્ટ્રેક્શન, રાઈટ. વન્સ વિચ પ્રોડ્યુસ સ્લો કોન્ટ્રેક્ટ, રાઈટ. સો દેટ ઇઝ બ્રેડિકાઇનિન. તો કોએગ્યુલેશન સિસ્ટમમાં તો આવશે જ, એ સાથે સ્લો જે છે તમારું પ્રોસેસ વાસોડાયલેશન કરી શકે, રાઈટ, સ્લો મૂવમેન્ટ કરશે એવું તમારું બ્રેડિકાઇનિન છે, રાઈટ. સો ઇટ્સ અ પેપ્ટાઇડ મોલેક્યુલ. નેક્સ્ટ ટુ આર વેરી ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ પ્રોસ્ટાગ્લેન્ડિન. અને આપણને ખ્યાલ છે કે સેલ મેમ્બ્રેન જે છે તમારું અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ એમાંથી જે છે પ્રોડ્યુસ થઈ શકે એવા ટાઈપના મોલેક્યુલ, લોકલ હોર્મોન્સ, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. તો પ્રોસ્ટાગ્લેન્ડિન્સ જે છે ને એ ઇન્ફ્લામેશનમાં બહુ મોટો રોલ ભજવે છે. અને ઇમિજિએટ જે હોય ને પહેલી શરૂઆતની અડધી કલાક એમાં હિસ્ટામિન આવશે, પછી જે છે થોડીક વાર પછી બ્રેડિકાઇનિન આવશે. પછીનો જે લાંબો ફેઝ ચાલે ને કદાચ 3 કલાકથી લઈને 12 કલાક 24 કલાક સુધીનો હોઈ શકે, એ આખો ફેઝ જે છે એ કોનાથી મીડિયેટેડ હોય, ઇટ ઇઝ મીડિયેટેડ થ્રુ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. અને આપણે જે સોજો ઓછો કરવા માટેની દવાઓ લઈએ ને, એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ, રાઈટ, જેને આપણે કહીશું નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ, રાઈટ. એન એટલે કે નોન, એસ એટલે કે સ્ટેરોઇડ, જે સ્ટેરોઇડ નથી અને છતાં બી એન્ટી ઇન્ફ્લામેટરી, રાઈટ. કારણ કે અધરવાઇઝ તો સ્ટીરોઇડ સૌથી વધારે બેસ્ટ એન્ટી ઇન્ફ્લામેટરી એક્શન આપે, તમને ખ્યાલ છે કોર્ટિકોસ્ટેરોઇડ. પણ અહીંયા તો આપણે કેવી વાત કરીએ છીએ, નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગની વાત કરીએ. સે ફોર એક્ઝામ્પલ એસ્પિરિન, સે ફોર એક્ઝામ્પલ આઇબુપ્રોફેન, રાઈટ. ઘણા બધા લોકો કોમ્બ્યુફ્લેમ યુઝ કરતા હશે, રાઈટ. કોમ્બ્યુફ્લેમની અંદર શું હોય, આઇબુપ્રોફેન હોય, રાઈટ. તો એ આઇબુપ્રોફેન શું છે, એનએસએડ છે. પેરાસિટામોલ શું છે, એનએસએડ છે, રાઈટ. તો એ જે છે શું કરે, પ્રોસ્ટાગ્લેન્ડિન બનાવવાનું બંધ કરી દે. જો પ્રોસ્ટાગ્લેન્ડિન બનાવવાનું બંધ કરે તો સોજો શું થાય, ઓછો થવા માંડે, રાઈટ. અને એનો મતલબ જ એ થયો કે પ્રોસ્ટાગ્લેન્ડિનનો ઇન્ફ્લામેશનમાં રોલ કેવો છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મીડિયેટર ઇન ધી જનરેશન ઓફ ધી ઇન્ફ્લામેશન, રાઈટ. તો જ્યારે પણ સેકન્ડ યર એમબીબીએસમાં આવશો ત્યારે આ એનએસઆઈડીસ તમે જે છે એ તમે લર્ન કરશો. ચાલો ફરી પાછો અહીંયા જે આપણે ડિસ્કશન કરવાનું છે એ આ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમનું પણ કરે. તો હિસ્ટામાઇન અને કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જૂની એક્ઝામ્સમાં બે પૂછાઈ ગયેલા છે. પ્રોસ્ટાગ્લેન્ડિન તો મેં ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે, તો હું જાજુ ડિસ્કશન એનું કરતો નથી. એન્ડોક્રાઇન સિસ્ટમનું ટોપિક જે છે તમે જોઈ શકો છો, રાઈટ. તો કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ એટલે શું? કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ એટલે જેવું તમને જો યાદ હોય તો આપણે બ્લડ કેસ્કેડ જે જો ક્લોટિંગ કેસ્કેડ જોયું હતું, રાઈટ, એટલે કે ક્લોટિંગ મિકેનિઝમ જોયું હતું. એમાં કેવું હતું, સિરીઝ ઓફ પ્રોટીન હતું કે ભાઈ ફેક્ટર નંબર 12 હોય એક્ટિવ થાય એટલે 11 ને એક્ટિવ કરે, 11 હોય એક્ટિવ થાય તો 9 ને એક્ટિવ કરે, અને છેવટે જે છે પેલો સ્ટુઅર્ટ ફેક્ટર હોય 10 નંબરનો, ઇનએક્ટિવમાંથી શું થાય, એક્ટિવ થાય. પછી પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બને, ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બને, ક્લોટિંગ થાય. એક્ઝેક્ટલી એવી જ રીતે કોમ્પ્લિમેન્ટ પ્રોટીન્સ જે છે એ પણ બ્લડની અંદર આવેલા જ પ્રોટીન છે જે ઇનએક્ટિવ ફોર્મમાં હોય. જ્યારે પણ ઇન્ફ્લામેશન થશે ત્યારે એક કેસ્કેડના ફોર્મમાં, એટલે કે એક જે છે એ બીજાને એક્ટિવ કરે, બીજો જે છે એ ત્રીજાને એક્ટિવ કરે, રાઈટ. તમને ખ્યાલ હોય તો આપણે ખોખોની રમત છે, રાઈટ, આપણે શું કહે, ખો આપી દીધી, રાઈટ. તો એક પ્રોટીન બીજાને એક્ટિવેટ કરશે, બીજો ત્રીજાને કરશે, ત્રીજો ચોથાને કરશે, અને આવા બધા જ પ્રોટીન પોતપોતાની રીતે ઇન્ફ્લામેશનમાં જે છે એ કન્ટ્રીબ્યુટ કરશે. આવા બધા પ્રોટીનને આપણે શું કહીએ છીએ,
કોમ્પ્લિમેન્ટ પ્રોટીન તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ. તો કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ આમ તો બહુ જ ડિટેલમાં જે છે તમે ભણશો આગળ જ્યારે જશો ત્યારે, પણ આપણે આપણા માટેની જે ઇમ્પોર્ટન્ટ જે છે એટલી ડિસ્કશન જે છે એ ખાલી જોઈશું અહીંયા, રાઈટ. તો ધીસ ઇઝ ધી કેસ્કેડ ઓફ ધી પ્રોટીન્સ, જોઈ શકો છો. અહીંયા આપણે ખાલી ક્લાસિકલ પાથવે જે છે ડિસ્કસ કરીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા અંદર એન્ટર થયો છે તો ઇટ ઇઝ એન્ટીજન, રાઈટ. બેક્ટેરિયાનું જે પણ કંઈ પ્રોટીન હશે સેલ સરફેસ પ્રોટીન આપણા માટે શું થયો? એન્ટીજન. એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બને, આપણું બોડી રેકોગ્નાઇઝ કરે અને આપણા એન્ટીબોડી આ એન્ટીજન સાથે કોમ્પ્લેક્સ બનાવે, એટલે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમની જે પણ કંઈ કેસ્કેડ જે છે ને ચાલુ થઈ ગઈ. જો C1 બન્યું, C4, C2 બનશે એટલે પછી શું બનાવશે? C3 કન્વર્ટેજ એન્ઝાઇમને એક્ટિવેટ કરશે, એટલે C3 ના બે પ્રોડક્ટ બનશે. કયા કયા બે પ્રોડક્ટ? C3A અને C3B, રાઈટ. જેવું આ તમારું C3B બનશે એટલે C3B જે છે એ પોતે કોને એક્ટિવેટ કરશે? C5 કન્વર્ટેજને એક્ટિવેટ કરશે. અને ફરી પાછા બન્યા જો C5A અને C5B. હવે આમાંથી C3A અને C5A બંને એનાફાઇલોટોક્સિન છે, રાઈટ. સો ધીઝ આર ટોક્સિન્સ વિચ કેન પ્રોડ્યુસ એનાફાઇલેક્સિસ. એનાફાઇલેક્સિસ એટલે જે છે ને એલર્જીક રિસ્પોન્સ એક જાતનો. સે ફોર એક્ઝામ્પલ તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ માખી કરડવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે, રાઈટ. બાઇટ ઓફ એ બી કેન રિઝલ્ટ ઇન a death of a person, sudden death of a person. How? That is through release of histamine, right, by degranulating the mast cells. તો આ જે છે ને C3A અને C5A એ માસ્ટ સેલનું શું કરશે? ડિગ્રેન્યુલેશન કરશે. ફોર એક્ઝામ્પલ અહીંયા માસ્ટ સેલ ડ્રો કરું છું. માસ્ટ સેલ્સની અંદર આવા ગ્રેન્યુલ્સ આવેલા હોય. આવા ગ્રેન્યુલ્સ જે છે એ શેના છે? હિસ્ટામાઇનના છે. હવે અહીંયા એક રિસેપ્ટર આવેલા હોય C3A માટેના, રાઈટ. હવે જેવું C3A અહીંયા બાઇન્ડ થશે, આ રિસેપ્ટર ઉપર બાઇન્ડ થશે, એટલે હવે આ ગ્રેન્યુલ્સ જે છે એ શું થશે? રિલીઝ થઈ જશે. બહાર રિલીઝ થયા એટલે એને શું કહેશું? ગ્રેન્યુલ રિલીઝ થયા એને શું કહેશું? ડીગ્રેન્યુલેશન. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ માસ્ટ સેલ ડીગ્રેન્યુલેશન. માસ્ટ સેલમાંથી આટલું બધું હિસ્ટામિન એકસાથે નીકળું, બોડીમાં શું થશે? વાસોડાયલેશન થશે. વાસોડાયલેશન થશે, બ્લડ પ્રેશર ઓછું થઈ જશે, હાર્ટ રેટને પ્રોબ્લેમ થશે અને એ કેસની અંદર વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે એલર્જીક રિએક્શનને કારણે, રાઈટ. દેટ ઇઝ કોલ્ડ એઝ એ એનાફાઇલેક્સિસ, રાઈટ. એવી જ રીતે જે આ ઇવેન્ટ આપણે જોઈ C3 વાળી, એમાં C3B પણ પ્રોડ્યુસ થયું છે. and you can just see that C3B is acting as a opsonin, right. So what it will do is it will facilitate the process of opsonization as well as અમુક બેક્ટેરિયાને સીધે સીધા સોલ્યુબલાઇઝ કરી શકશે, રાઈટ. પ્રોસેસ ઓફ રિમૂવિંગ ધી બેક્ટેરિયા, રાઈટ, બાય મેકિંગ ઇન સોલ્યુબલ, દેટ ઇઝ કોલ્ડ સોલ્યુબલાઇઝેશન. આ સિવાય ઇમ્યુનો રેગ્યુલેશનમાં પણ એનો ખાસો બધો રોલ છે, રાઈટ. તો બેના રોલ આપણે ખાસ યાદ રાખ્યા. કયા કયા? તો કે ભાઈ C3A અને C5A, રાઈટ. બેનો જે એ જે છે તમારો એ જે છે એનાફાઇલોટોક્સિન છે. એવી જ રીતે C3B જે છે એ શેની અંદર હેલ્પ કરે છે? ઓપ્સોનાઇઝેશન હેલ્પ કરે છે, રાઈટ. ઓપ્સોનાઇઝેશનનું જ્યારે પણ ડિટેલ ડાયાગ્રામ આવશે ત્યારે ફરી પાછો તમને આ C3B બતાવીશ, રાઈટ. એક FC ફ્રેગમેન્ટ બતાવીશ અને એક C3B બતાવીશ, રાઈટ. તો આ બંને જે છે એ તમારે યાદ રાખવાના છે. આ સિવાય C5B એકવાર બનશે એટલે બાકીના બધા જ પ્રોટીન એક્ટિવેટ કરશે. 6, 7, 8, 9 તમે જોઈ શકો છો. તો આ આખું કોમ્પ્લેક્સ C5B થી લઈને C9 સુધીનું કોમ્પ્લેક્સ ઇટ ઇઝ કેપેબલ ઓફ પ્રોડ્યુસિંગ મેમ્બ્રેન ઇન્જરી, રાઈટ, થ્રુ ધી ફોર્મેશન ઓફ મેમ્બ્રેન એટેક પ્રોટીન, રાઈટ. તો આપણે જોઈએ સે ફોર એક્ઝામ્પલ આ એક બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયા જે છે એની ઉપર આ C5B અને C9 આ કોમ્પ્લેક્સ પ્રોટીન જે છે એ તમારા જે છે અહીંયા જોઈન્ટ થઈ ગયા બેક્ટેરિયલ સરફેસ ઉપર, સેલ મેમ્બ્રેન ઉપર. તો હવે શું કરે છે? આ મેમ્બ્રેનને આખી જે છે શું કરશે? નીકાળી દેશે, રાઈટ. તો એ કેસની અંદર જેવું એ મેમ્બ્રેન નીકળશે અને એ કેસની અંદર ડેફિનેટલી જે છે એ ઇન્જરી જે છે એ તમારી, સે ફોર એક્ઝામ્પલ આ પ્રોટીન અહીંથી નીકળી ગયું, સેલ મેમ્બ્રેન નીકળી ગઈ, તો હવે તો આ બેક્ટેરિયા જે છે તમારો એ તો આઉટર એટમોસ્ફિયરને એક્સપોઝ થઈ ગયો, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ એ મેમ્બ્રેન ઇન્જરી. અને એ કેસની અંદર આ જે પણ કંઈ તમારું બને છે C5B to C9 એને આપણે શું કહીશું? મેમ્બ્રેન એટેક કોમ્પ્લેક્સ. ધીસ હેઝ બીન આસ્ડ વન ટાઈમ, રાઈટ. શું નામ આવ્યું? મેમ્બ્રેન એટેક કોમ્પ્લેક્સ, રાઈટ. દેટ ઇઝ કોલ્ડ એઝ MAC. અને MAC જે છે એ એક્ઝામમાં એકવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, રાઈટ. તો C3A C5A આપણે એનાફાઇલોટોક્સિન માટે યાદ રાખશું. આ સિવાય C3B ઓપ્સોનાઇઝેશન માટે યાદ રાખશું અને C5B to C9 જે છે એ આપણે મેમ્બ્રેન ઇન્જરી માટે રાખશું. ધીસ ઇઝ ધી વન, યુ કેન જસ્ટ સી દેટ this is called as a membrane attack complex, right. તો membrane attack complex જે છે એના કારણે now this bacteria will be exposed to the outer environment અને થોડા ટાઈમમાં જે છે બેક્ટેરિયા જે છે ડેડ થઈ જશે, લાઇસિસ થઈ જશે એનું, રાઈટ. so this is a resultant action of the complement protein, right. complement protein that is C5B to C9, okay. અને this has been asked one time, right. membrane attack complex can be produced by activation of which of the following system? તો આન્સર આવશે
કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ. ઓકે, તો ચાર આપણે આમ તો ચાર જ મીડિયેટર જોયા છે, આમ તો ખરેખર 13 થી 15 જેટલા કેમિકલ મીડિયેટર્સ છે, પણ એમાંથી આપણે જે છે ચાર મેજર જે છે જોયા, અને ચારમાંથી મેં તો તમને ખાસ બે જ યાદ રાખવાના કીધા છે, રાઈટ. આમ તો ત્રણ, કયા કયા ત્રણ? હિસ્ટામાઇન, કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. આ ત્રણ જે છે તમે ખાસ યાદ રાખજો. ઓકે, સો નાવ વી વિલ મૂવ ટુવર્ડ્સ ધી એક્વાયર્ડ ઇમ્યુનિટી, રાઈટ. સ્પેલિંગ ખોટો છે, અહીંયા એક્વાયર લખ્યું છે, એક્વાયર્ડ આવશે, રાઈટ. તો એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે કે ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. કેરેક્ટરિસ્ટિક પેથોજન સ્પેસિફિક છે, રાઈટ. આપણે જોયું હતું ઇનેટ ઇમ્યુનિટી જે છે એ નોન સ્પેસિફિક હોય, પણ એક્વાયર્ડ ઇમ્યુનિટી હંમેશા કેવી હોય? પેથોજન સ્પેસિફિક, રાઈટ. તો એક કેસની અંદર માનો કે એકવાર મમ્પ્સ આપણને થયા છે, તો બીજી વાર મમ્પ્સ આપણને થતા નથી, કારણ કે એ પેથોજનની સામે આપણી બોડી જે છે એ શું કરે છે? એન્ટીબોડી ડેવલપ કરે છે, એક્વાયર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરે છે. તો એ કેસની અંદર એન્ટીજન એન્ટીબોડી રિએક્શન ઇઝ વેરી સ્પેસિફિક. ઓકે, સેકન્ડ થિંગ ઇઝ ઇટ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય મેમરી. સ્મૃતિની લાક્ષણિકતા બતાવે છે, આપણે યાદ રાખીએ છીએ. એકવાર આપણું બોડી ભૂલ કરી ગયું કે આવું પેથોજન આવ્યું હતું, તો એની સામે આપણું બોડી રેડી નહોતું, આપણા WBC જે છે રેડી નહોતા, આપણી પાસે કોઈ એવા એન્ટીબોડી નહોતા કે જેની સામે ફાઇટ કરી શકે. પણ પછી યાદ રાખે છે કે હા આવો એન્ટીજન આવ્યો હતો, આવો બેક્ટેરિયા આવ્યો હતો, અને બીજી વાર જ્યારે આવશે ને ત્યારે ભૂકા કાઢી નાખશે, રાઈટ. ભૂકા તો નહીં, પણ ડેફિનેટલી એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કરશે. સો ધેટ ઇઝ કોલ્ડ એઝ એ મેમરી કેરેક્ટરિસ્ટિક. ઓકે, સ્મૃતિની લાક્ષણિકતા. આપણે કોઈ પણ વ્યક્તિ પાસે એકવાર છેતરાઈએ, પછી આપણને ખબર પડી કે આ જે વ્યક્તિ જે છે તો ચાલો આપણને જે છે ઉલ્લુ બનાવે, પછી આપણે બીજી વાર એવી ભૂલ કરતા નથી, રાઈટ. દેટ સોર્ટ ઓફ અ થિંગ દેટ યુ કેન કન્સિડર. ચાલો મૂવિંગ અહેડ. પ્રાઇમરી રિસ્પોન્સ, રાઈટ. ડેફિનેટલી બે ટાઈપના રિસ્પોન્સ તો ઇમ્યુનિટીમાં કહી શકો. જ્યારે આપણે મેમરીની વાત કરીએ તો પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઇમ્યુનરી રિસ્પોન્સ, રાઈટ. તો પ્રાઇમરી રિસ્પોન્સ જે છે હંમેશા કમ્પેરેટિવલી વીક હોય, કારણ કે આપણી બોડીની સામે જે છે એ પહેલી વાર આ ટાઈપનો પેથોજન આવ્યો છે, રાઈટ. ફર્સ્ટ ટાઈમ વી આર હેવિંગ એન્કાઉન્ટર ઓફ ધીસ ટાઈપ ઓફ પેથોજન, રાઈટ. તો રિસ્પોન્સ જે પ્રોડ્યુસ થાય છે કે ફર્સ્ટ ટાઈમ થાય છે, અને એ કેસમાં એન્ટીબોડી પ્રોડક્શનમાં બહુ સીધી વસ્તુ છે કે થોડોક ટાઈમ લાગશે, રાઈટ. ઇટ વિલ નોટ બી ઇન્સ્ટન્ટેનિયસ, કારણ કે પ્રોટીન્સ એન્ટીબોડીઝ આર અલ્ટિમેટલી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ વિચ આર પ્રોટીન્સ, રાઈટ. અને એ કેસમાં ગ્લોબિન્સ જે છે ડેફિનેટલી પ્રોટીન છે, પ્લાઝમા પ્રોટીન, અને પ્રોટીન સિન્થેસિસ કંઈ ઇન્સ્ટન્ટેનિયસલી થાય નહીં. ઇટ વિલ ટેક સમ ટાઈમ, અને ઇન્ટેન્સિટી પણ ઓછી હશે. એક તો સ્પીડ ઓછી હશે અને બીજી ઇન્ટેન્સિટી ઓછી હશે, રાઈટ. તો ઇટ વિલ બી અ લો ઇન્ટેન્સિટી રિસ્પોન્સ એન્ડ ધ સ્પીડ ઓફ ધી રિસ્પોન્સ ઓલ્સો વિલ બી સ્લો. ઓકે, તો એ કેસની અંદર આપણે કદાચ એને રિઝોલ્વ કરી શકશું, રાઈટ. સિમ્ટમ્સને રિઝોલ્વ કરી શકશું, પણ ધેન ઇટ વિલ ટેક સમ ટાઈમ, રાઈટ. બટ ધેન એઝ આઈ ટોલ્ડ યુ દેટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય મેમરી. તો સેકન્ડ ટાઈમ જ્યારે પણ આવો પેથોજન અંદર આવે છે, આવું એન્ટીજન આપણા બોડીમાં અંદર આવે છે, તો આપણી બોડી હવે કેવો રિસ્પોન્સ પ્રોડ્યુસ કરશે? સેકન્ડરી રિસ્પોન્સ, ઓર વોટ યુ કોલ એઝ એ એનએમનેસ્ટિક રિસ્પોન્સ, એટલે કે સ્મૃતિ આધારિત જે પણ કંઈ અનિયમિત પ્રતિચાર છે એ, રાઈટ. કારણ કે આપણી બોડીએ શું કર્યું છે? યાદ રાખ્યું છે. સો ધીસ એનએમનેસ્ટિક રિસ્પોન્સ ઇઝ ક્રિએટેડ બીકોઝ નાવ વી હેવ અ મેમરી સેલ્સ, અને આવા મેમરી સેલ્સ જે છે એ ઇમિજિએટલી એન્ટીબોડીઝ જે છે એ લાર્જ ક્વોન્ટિટીની અંદર રિલીઝ કરશે, એન્ડ દેન ડેફિનેટલી રિસ્પોન્સ એલિસિટેડ બાય ધી બોડી will be very, you can say that, intensified, and you can say that it will be very rapid, right. તો આવો હાઈલી ઇન્ટેન્સિફાઈડ રિસ્પોન્સ આવે છે, એનું રીઝન શું છે? રીઝન બહુ સિમ્પલ છે. આપણી બોડી પાસે ફર્સ્ટ એન્કાઉન્ટરની મેમરીઝ જે છે એ ક્રિએટ થઈ રહી છે, અને આવી મેમરીઝ જે છે એ બહુ લોંગ ટર્મ, રાઈટ. આ મોટાભાગના કેસમાં લાઈફ ટાઈમ સુધી જે છે આવી મેમરી જે રહી છે. પોલિયો વાયરસની વેક્સિનેશન આપણે નાના હોય ત્યાં લીધી હોય, તો બી આપણે જ્યારે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણને જે છે પોલિયો વાયરસ ફરી પાછું સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરી શકતો નથી, બીકોઝ ઇટ ઇઝ અ સેકન્ડરી રિસ્પોન્સ. વેક્સિન જેટલી પણ આપીએ એ બધામાં આપણે પ્રોટેક્શન આપીએ છીએ, એનું રીઝન જે છે અથવા તો એનો બેઝિસ જે છે એ શું છે? આ સેકન્ડરી અથવા તો એનએમનેસ્ટિક રિસ્પોન્સ જે છે એનો બેઝિસ છે, રાઈટ. આપણે પ્રાઇમરી રિસ્પોન્સ આપણે બોડીમાં વેક્સિનથી કેવો પ્રોડ્યુસ કરીએ છીએ? વીક પ્રોડ્યુસ કરી દઈએ, વીક પેથોજન જે છે ઇન્ટ્રોડ્યુસ કરીએ, રાઈટ. જો ખરેખર ડિઝીઝ હોય તો સ્ટ્રોંગ પેથોજન હોય તો આપણને સિમ્ટમ થાય, જેમ કે મીઝલ્સ, જેમ કે ચિકન પોક્સ, રાઈટ. તો એકવાર અછબડા થાય તો શક્ય છે કે ભાઈ સ્ટ્રોંગ આપણને રિસ્પોન્સ મળે, પછી સેકન્ડ રિસ્પોન્સ કેવો મળશે? વીક મળશે. પણ અમુક ડિઝીઝ એવા છે જેમાં આપણને ખબર છે કે ભાઈ બહુ પ્રોબ્લેમ બહુ મોટા છે, ઇરિવર્સિબલ ટાઈપના પ્રોબ્લેમ છે, તો એવા ડિઝીઝમાં આપણે શું કરી નાખીએ છીએ? વેક્સિનથી પ્રાઇમરી રિસ્પોન્સ ક્રિએટ કરી નાખીએ છીએ, અને એની મેમરી ક્રિએટ કરી નાખીએ છીએ, અને મેમરી ક્રિએટ થશે એટલે ડેફિનેટલી સેકન્ડરી રિસ્પોન્સ જ્યારે ખરેખર એકચ્યુઅલ પેથોજન આવશે તો હાઈલી ઇન્ટેન્સિફાઈડ રિસ્પોન્સ એવા પેથોજનને અંદર સિમ્ટમ પ્રોડ્યુસ કરવા દેતી નથી. ઓકે, સો ધેટ ઇઝ ધ બેઝિસ ફોર વેક્સિનેશન પ્રોગ્રામ. ઓકે, ચલો. સો ધીસ ઇઝ ધી ડાયાગ્રામ વિચ ઇઝ બીન શોઈંગ. ફર્સ્ટ એન્ટીજનનો એક્સપોઝર થાય ખરેખર ત્યારે શું થાય? ધીસ ઇઝ ધી વન, યુ કેન જસ્ટ સી ધેટ. પ્રાઇમરી રિસ્પોન્સ થોડોક ટાઈમ લાગે છે, રાઈટ. કારણ કે પ્રોટીન સિન્થેસિસનો પીરિયડ છે, ઇટ વિલ ટેક ટાઈમ.
અને બીજું ઇન્ટેન્સિટી પણ ઓછી છે, રાઈટ. યુ કેન જસ્ટ સી દેટ બાય કેરેક્ટરાઇઝ બાય ધી પ્રોડક્શન ઓફ એન્ટીબોડી, રાઈટ, બ્લડ એન્ટીબોડી કોન્સન્ટ્રેશન. તો બ્લડ એન્ટીબોડી એટલું બધું બની શકતું નથી, રાઈટ. અને ડેફિનેટલી હવે સેમ માનો કે પેથોજન ફરી પાછો આવે છે, તો સેકન્ડ એક્સપોઝર યુ કેન જસ્ટ સી દેટ, જસ્ટ ચેક ધી ઇન્ટેન્સિટી, રાઈટ. This is secondary response, more rapid and more intense, okay, and within a short period of time a high antibody level can be observed in the body of patient, right. તો આ એસર્શન અને રીઝનની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન, રાઈટ. અને હવે તમે બહુ ઇઝીલી જે છે ટેકલ કરી શકશો, રાઈટ. So there are two types of organs, right, what you call as a primary lymphoidal organ, secondary lymphoidal organ. પ્રાઇમરી અને સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગન્સ આપણે શું કામ ડિસ્કસ કરીએ છીએ? કારણ કે આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ એક્વાયર્ડ ઇમ્યુનિટી. એક્વાયર્ડ ઇમ્યુનિટી મતલબ કે ક્યાંક ને ક્યાંક આપણું બોડી એની અંદર કાં તો ડાયરેક્ટલી અને કાં તો થ્રુ ધી પ્રોડક્શન ઓફ એન્ટીબોડી, રાઈટ, એ જે છે એ પેથોજન સાથે ફાઇટ કરે છે. અને પેથોજન જે હોય કેવું હોય છે? એકદમ સ્પેસિફિક. અહીંયા માનો કે કિલિંગ થશે બેક્ટેરિયાનું, તો પણ એ કેવું થશે? થ્રુ ટી લિમ્ફોસાઇટ્સ સ્પેસિફિક કિલિંગ થશે, રાઈટ. અને એન્ટીબોડીઝ પણ બનશે જે એન્ટીજન સામે કેવા બનશે? બહુ એકદમ સ્પેસિફિક બનશે. સો થ્રુ વિચ સેલ વી આર એબલ ટુ જનરેટ ધીસ ટાઈપ ઓફ એન રિસ્પોન્સ? ઇટ ઇઝ થ્રુ લિમ્ફોસાઇટ્સ, ઓકે. અને આવા લિમ્ફોસાઇટ્સ જે ઓર્ગનની અંદર ડેવલપ થાય, મેચ્યોર થાય, એવા ઓર્ગનને આપણે શું કહીશું? પ્રાઇમરી લિમ્ફોઇડલ ઓર્ગન્સ. અને એ સિવાયને પણ આપણે જોશું ઇન્ટેન્સિફાઈ ક્યાં થાય, તો કે સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગન. તો જોઈ લઈએ પહેલાં કયા કયા ઓર્ગન છે અને પ્રાઇમરી લિમ્ફોઇડલ ઓર્ગન ક્યારે કહેવાય. ડેફિનેશન જો પૂછાય તો આપણને આવડવી જોઈએ. બહુ જ સિમ્પલ છે, પણ એમ છતાં પણ ઘણી બધી વાર પૂછાયેલો ક્વેશ્ચન છે. વિચ ઓફ ધી ફોલોઈંગ આર પ્રાઇમરી લિમ્ફોઇડલ ઓર્ગન? બે જ ઓર્ગન આવશે. કયા કયા બે ઓર્ગન આવશે? લિમ્ફોસાઇટ પ્રોડ્યુસ થતા હોય અને મેચ્યોર થતા હોય એવા કોઈ ખરા? અથવા તો લિમ્ફોસાઇટના ટાઈપ તમને યાદ છે? યસ, લિમ્ફોસાઇટના બે ટાઈપ. કયા કયા? બી અને ટી. તો બીનો મતલબ શું થાય છે? બોન મેરો. ટીનો મતલબ શું થાય છે? થાઇમસ, રાઈટ. તો બી લિમ્ફોસાઇટ પ્રોડ્યુસ પણ બોન મેરોમાં થાય અને મેચ્યોર પણ બોન મેરોમાં થાય. એની સામે ટી લિમ્ફોસાઇટ ડેફિનેટલી પ્રોડ્યુસ તો બોન મેરોમાં થાય છે, પણ એનું મેચ્યુરેશન ક્યાં થાય છે? ડેફિનેટલી થાઇમસની અંદર થાય છે, એટલે આપણે ટી લિમ્ફોસાઇટ કહીએ. સો ધીઝ આર ધી ઓર્ગન્સ, રાઈટ. પ્રાઇમરી અને સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ જ્યાં પણ કેરી આઉટ થાય, રાઈટ, ડેફિનેટલી એ સેલ્સ જે છે તમારા છે લિમ્ફોસાઇટ્સ. અને એ બંને જે છે ક્યાં બને છે? તો કે મેચ્યોર ક્યાં થાય છે? તો કે બી સેલ્સ, ટી સેલ્સ. યાદ રાખો, બંને બને છે તો બોન મેરોમાં જ, પણ બી લિમ્ફોસાઇટ્સનું મેચ્યુરેશન થાય છે બોન મેરોમાં અને ટી લિમ્ફોસાઇટ્સનું મેચ્યુરેશન થાય છે થાઇમસમાં, રાઈટ. સો ધીસ ટુ આર રિફર્ડ એઝ એ પ્રાઇમરી લિમ્ફોઇડલ ઓર્ગન્સ, ઓકે. એન્ડ થ્રુ ધીસ સેલ્સ વી આર એબલ ટુ જનરેટ પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ, મતલબ કે ફર્સ્ટ એન્કાઉન્ટરમાં થાય, અને સેકન્ડરી જે આપણે એન એમનેસ્ટિક રિસ્પોન્સ કહીએ છીએ એ બંને આ સેલને આભારી છે. ટી સેલ જે છે એ સીધું જ કિલિંગનું કામ કરે છે, રાઈટ. કિલર સેલ્સ, સાઇટોટોક્સિક સેલ્સ, રાઈટ. તો સીધું જ જે છે એ કિલિંગનું કામ કરે છે. અને બી સેલ્સ જે છે એ સીધા કિલિંગ નથી કરતા, બટ દે રિલીઝ ઇઝ એન્ટીબોડીઝ. અને એન્ટીબોડી રિલીઝ કરીને જે છે એ તમારું જે છે એ ઇમ્યુનિટી જે છે અચીવ કરે છે, રાઈટ. સો વી કોલ્ડ એઝ અ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, બરાબર. સો ધીસ ઇમ્યુનિટી પ્રોડ્યુસ બાય ટી સેલ ઇઝ કોલ્ડ એઝ અ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, કારણ કે સેલ સીધું કિલિંગ કરે છે. ઇમ્યુનિટી પ્રોડ્યુસ બાય બી સેલ ઇઝ કોલ્ડ એઝ એ એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી. શું કહેશું આપણે આને? કારણ કે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે, તો આવી ઇમ્યુનિટીને આપણે કહેશું એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી. અથવા તો આવા એન્ટીબોડીઝ ખરેખર હોય છે ક્યાં? કાં તો બ્લડની અંદર, કાં તો બોડી ફ્લુઇડ્સની અંદર, મતલબ કે હ્યુમરની અંદર. તો જો હ્યુમરની અંદર હોય તો એવી ઇમ્યુનિટીને આપણે શું કહી શકીએ? હ્યુમોરલ ઇમ્યુનિટી, રાઈટ. તો એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી અથવા તો હ્યુમોરલ ઇમ્યુનિટી. જ્યારે ટી સેલની અંદર આપણે શું કહેશું? ઇટ ઇઝ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, રાઈટ. તો આવી બે જે છે એ ઇમ્યુનિટી છે, અને આ બંને જે છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. આના રિલેટેડ ક્વેશ્ચન્સ તમને ઘણા બધા રેફરન્સ બુકની અંદર મળશે, ઓકે. તો આપણે સમજ્યું કે પ્રાઇમરી લિમ્ફોઇડલ ઓર્ગન કોને કહેવાય. નાવ વી વિલ ડિસ્કસ સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગન, રાઈટ. સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગન્સ કોને કહેવાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. સો આફ્ટર મેચ્યુરેશન, મતલબ કે બી સેલ જે છે એ મેચ્યોર ક્યાં થાય છે? બોન મેરોમાં. ટી સેલ જે છે એ મેચ્યોર ક્યાં થાય છે? થાઇમસમાં. આફ્ટર મેચ્યુરેશન સમ ઓફ ધીસ lymphocytes, right, now they will migrate to the organs like spleen, organs like lymph node, where they will
પ્રોલિફરેટ, રાઈટ. લિમ્ફ નોડનું એક એક્ઝામ્પલ જે છે બહુ સિમ્પલ એક્ઝામ્પલ, જો તમને યાદ હોય તો વાલ્ડેર્સ રિંગની અંદર આપણે ભણ્યા હતા ટોન્સિલ્સ, અથવા તો ઇન્ટેસ્ટાઇનની અંદર આપણે ભણ્યા હતા પેયર્સ પેચિસ, રાઈટ. આ બધા જે શું છે, લિમ્ફ નોડ્સ છે, લસિકા ગાંઠ. સૌથી મોટું લિમ્ફોઇડલ ઓર્ગન હોય ને, સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગન, તો એ છે સ્પ્લીન. કદાચ કોઈ પૂછે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ એ લાર્જેસ્ટ સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગન, તો સ્પ્લીન એવો તમારે આન્સર આપવાનો રહેશે. ચલો પણ પહેલાં સમજી લઈએ કે સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગન શું છે. તો આપણે જોયું કે ભાઈ પ્રોડ્યુસ તો જે છે એ પ્રાઇમરી લિમ્ફોઇડલ ઓર્ગનમાં જ થાય, મેચ્યુરેશન પણ ક્યાં થાય, પ્રાઇમરી લિમ્ફોઇડ. પણ ક્લોનલ સિલેક્શન અથવા તો પ્રોલિફરેશન, રાઈટ, એટલે કે એકમાંથી બે, બેમાંથી ચાર એવી બનવાની પ્રોસેસ જે છે એ જે છે તમારું અહીંયા સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગનમાં થાય છે, રાઈટ. તો એ કેસની અંદર જે ઓર્ગનની અંદર આવી પ્રોસેસ થાય પ્રોલિફરેશનની, ક્લોનલ સિલેક્શન, રાઈટ, સ્પેસિફિકલી બી સેલ્સના કેસમાં આપણે જોશું એક સરસ મજાનો વર્ડ આવશે, દેટ ઇઝ કોલ્ડ એઝ એ ક્લોનલ સિલેક્શન, રાઈટ. તમને ખ્યાલ છે ક્લોન બનવું, રાઈટ, એકની જેવું જ બીજી વસ્તુ અલગ તરત જ બની જાય તો એને આપણે શું કહીએ, ક્લોન, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ડોલી શિપ જે હતી, રાઈટ, ઘેટું જે હતું એનું શું બનાવ્યું હતું, ક્લોન બનાવ્યું હતું સાયન્ટિસ્ટ. તો ક્લોન મતલબ કે એક્ઝેક્ટલી એના જેવું જ. તો ડબ્લ્યુબીસી જે છે લિમ્ફોસાઇટ, એના પણ ક્લોન્સ બને, રાઈટ. તો એવા ક્લોન્સ જે છે એ ક્યાં બનશે, આ ઓર્ગનની અંદર બનશે, સ્પ્લીનની અંદર બનશે, લિમ્ફ નોડ્સની અંદર બનશે, લાઈક ટોન્સિલ્સ, પેયર્સ પેચિસ. અને આવા ઓર્ગનને આપણે શું કહીશું, સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગન, રાઈટ. અને યાદ રાખો સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગનમાં સૌથી લાર્જેસ્ટ ઓર્ગન કયું છે, સ્પ્લીન છે, બરાબર ને. તો સ્પ્લીનની ડિટેલ્સ તમારે ફરી પાછી રિફર કરવાની આવશે. આપણે સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર સ્પ્લીનનું હિસ્ટોલોજી અને એની એનાટોમી બંને, રાઈટ, ગ્રોસ એનાટોમી અને હિસ્ટોલોજી બંને જોઈતી. એ ફરી પાછી એકવાર તમે જે છે એકવાર પ્રોસેસ જે છે એમાંથી પાસ થઈ જાજો, એકવાર સ્લાઇડ્સ જે છે એ જોઈ લેજો, તો તમને જે છે એ આની અંદર ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઇઝી રહેશે. ઓકે, સો ધીઝ આર સમ ઓફ ધી સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગન્સ. પ્રાઇમરી લિમ્ફોઇડલ ઓર્ગન્સ એ અહીંયા ડિનોટ મેં તમને બતાવેલા છે. કોઈ મને કહી શકશે આમાંથી પ્રાઇમરી લિમ્ફોઇડલ ઓર્ગન્સ કયા છે? ઓકે, ચલો મેં અહીંયા બતાવી દીધું, નામ જ બતાવી દીધું છે, તો પછી કંઈ સવાલ જ નથી. થાઇમસ છે, બોન મેરો છે, રાઈટ. ધીઝ આર પ્રાઇમરી લિમ્ફોઇડ. સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન્સમાં જોઈ શકો છો સૌથી લાર્જેસ્ટ જે છે કયું છે, સ્પ્લીન છે. આ સિવાયના પણ બતાવેલા છે, ટોન્સિલ્સ છે ફોર એક્ઝામ્પલ, અહીંયા માઉથ રિજનની અંદર વાલ્ડેર્સ રિંગ જે આવેલી હોય, ફેરિંગ્સ, રાઈટ, ટંગની જે લાસ્ટ પોર્શન જે છે ત્યાં સર્કલમાં. આ સિવાય ઇન્ટેસ્ટાઇનમાં પણ જે તમને ખ્યાલ લાર્જ જે તમારું ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે ત્યાં પણ હોઈ શકે, રાઈટ. તો આ લાર્જ ઇન્ટેસ્ટાઇન બતાવેલા છે, પેયર્સ પેચિસ બતાવેલા છે, રાઈટ. તો આ જે બધા ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે અને એ તમારે ખાસ જે છે એ યાદ રાખવાના છે. પેયર્સ પેચિસ તો જે છે બે ચેપ્ટરની અંદર રિફ્લેક્ટ થાય છે, તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ટોન્સિલ્સ પણ જે છે બે ચેપ્ટરની અંદર રિફ્લેક્ટ થાય છે, તો આ બંને ખાસ જોજો તમે, રાઈટ. અહીંયા પણ સેમ વસ્તુ બતાવી, જે ગ્રીન કલરનો પાર્ટ બતાવેલો છે, રાઈટ. એકચ્યુઅલી લિમ્ફ જે છે, લિમ્ફેટિક સર્ક્યુલેશન, એ ખરેખર તો પેલ યલો એટલે કે પ્લાઝમા જેવું જ કલરનું હોય, પણ નોર્મલી બુક્સની અંદર ગ્રીન કલરનું તમને દેખાડે છે, રાઈટ. પણ એનો મતલબ એવો નથી કે બોડીની અંદર પણ લિમ્ફનો કલર ગ્રીન હોય, રાઈટ. ખાલી ડિફરન્શિએટ કરવા માટે અહીંયા ગ્રીન કલરનું બતાવેલું છે. અને અલગ અલગ લિમ્ફ નોડ્સ અને સેકન્ડરી પ્રાઇમરી લિમ્ફોઇડલ ઓર્ગન્સ જે છે એ તમને અહીંયા બતાવેલા છે, રાઈટ. મૂવિંગ અહેડ, માલ્ટ, જો તમને યાદ હોય તો આપણે બેરિયર્સની અંદર આપણે જોયું હતું, ફિઝિયોલોજિકલ બેરિયર્સની અંદર ફિઝિકલ બેરિયર્સની અંદર આપણે જોયું હતું, જે જગ્યાએ સ્કિન ઇન્ટેક્ટ ના હોય, રાઈટ, એવી બધી જગ્યા, એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, યુરિનોજેનિટલ ઓર્ગન્સ, ત્યાં આવેલી હોય માલ્ટ, રાઈટ. તો માલ્ટ જે છે એનું ફૂલ ફોર્મ શું જોયું હતું આપણે, મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડલ ટિશ્યુ, બરાબર ને. તો ધીસ ઇઝ મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડલ ટિશ્યુ, રાઈટ. અને એ કેસની અંદર ધીસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર 50% ઓફ ધી ટોટલ લિમ્ફોઇડલ ટિશ્યુ ઇન ધી હ્યુમન બોડી, રાઈટ. અને કઈ જગ્યાએ લાઇનિંગ હશે, જે જગ્યાએ સ્કિન કન્ટિન્યુઅસમાં નથી, રાઈટ, એટલે કે રેસ્પિરેટરી, ડાયજેસ્ટિવ અને યુરિનોજેનિટલ ટ્રેક્ટ. ઓકે, તો ધીસ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર વેરી મચ પ્રોટેક્શન, રાઈટ. મ્યુકસ પોતે તો એક લેયર બનશે જ, પણ મ્યુકસની સાથે સાથે જે મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડલ ટિશ્યુ હશે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ જે છે એ ત્યાં પ્રોટેક્શન માટે, ઇમ્યુનિટી માટે છે, એવું તમારે. તો આ પણ બે વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, એક કે બે વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, રાઈટ. મૂવિંગ અહેડ ઇઝ અ બી લિમ્ફોસાઇટ. વેનેવર બી લિમ્ફોસાઇટ વિલ એન્કાઉન્ટર વિથ એન્ટીજન, તો જોઈ શકો છો તમે કે જ્યારે પણ ધીસ સેલ વિલ પાસ, રાઈટ, નિયર થ્રુ ધી સેલ્સ, વોટ યુ કોલ એઝ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ, રાઈટ, એપીસી. એપીસી શું છે એ આપણે જોશું, આગળ આવશે ત્યારે. બટ વેન ઇટ પાસિસ થ્રુ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ, then it will come in contact with antigen. This antigen will be presented and now this B cell will be stimulated to produce antibody. હવે આ એન્ટીબોડી બનાવવાનું કામ બી સેલ ક્યારે કરશે, જ્યારે અમુક સાઇટોકાઇન્સ, અમુક કેમિકલ્સ જે છે, સેકન્ડ મેસેન્જર સિસ્ટમ જે છે તમારું, એ જ્યારે આવશે ત્યારે. અને એ કોણ રિલીઝ કરી આપે છે,
એક ટાઈપના ટી સેલ્સ, રાઈટ. અહીંયા જે ટી સેલ્સ બતાવેલા છે એને આપણે કહીશું ટી હેલ્પર સેલ્સ, રાઈટ. શું નામ આપશું એનું આપણે? હેલ્પર ટી સેલ્સ, મદદ કરતા ટી કોષો. આ મદદ કરતા ટી કોષો જે છે ને એ આપણે HIV ઇન્ફેક્શનમાં જોશું કે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને એની કેરેક્ટરિસ્ટિક શું છે કે એના જે પણ કંઈ સેલ મેમ્બ્રેન હોય ને એની ઉપર એક સ્પેશિયલ ટાઈપના રિસેપ્ટર્સ આવેલા હોય. આવા રિસેપ્ટર્સને આપણે શું કહીએ છીએ? CD4, રાઈટ. CD એટલે પેલી કોમ્પેક્ટ ડિસ્ક તમે ઘરે જોવો છો. CD એવી CDની વાત નથી આપણે અહીંયા. CD4નો મતલબ શું થાય છે? ક્લસ્ટર ઓફ ડિફરન્શિએશન, રાઈટ. બે ટાઈપના સેલ હોઈ શકે, આમ તો ઘણા બધા હોઈ શકે, પણ આપણે જે બે ભણવાના છે મેઇન એ બેની વાત કરી દો તમને. એક CD4 સેલ્સ અને બીજા છે એ કયા છે? CD8 સેલ્સ. CD8નો મતલબ પણ એ થશે ક્લસ્ટર ઓફ ડિફરન્શિએશન. અને CD8 રિસેપ્ટર્સ જે છે એ ક્યાં આવેલા હોય? તો કે TC સેલ્સ ઉપર, એટલે કે સાઇટોટોક્સિક ટી સેલ્સ ઉપર, જે કિલિંગનું કામ કરે ને, મારધાડ કરતા હોય એ ટાઈપના, રાઈટ. અમુક પોલીસમાં હોય ને કે પોલીસમાં જે હોય એ ખાલી શું કરે તો કે ભાઈ હેલ્પ કરવાનું કામ કરતા હોય, ફરિયાદ નોંધવાનું કામ કરતા હોય. અમુક જે છે પોલીસવાળા શું કરતા હોય? સીધું એન્કાઉન્ટર જ કરતા હોય. આ એન્કાઉન્ટર કરે ને એ ટાઈપના ટી સેલ્સ છે, સાઇટોટોક્સિક ટી સેલ્સ, કિલર ટી સેલ્સ. ઓકે, ચલો તો ફરી પાછું કોઈ આપણને હવે કદાચ એવું પૂછે કે ભાઈ CD4+ સેલ એટલે શું, રાઈટ, અથવા તો કોઈ એવું પૂછે કે CD8+ સેલ્સ એટલે શું, તો CD8+ સેલ્સનો મતલબ એવો થશે કે એ સેલ ઉપર CD8 રિસેપ્ટર આવેલા છે. અને CD8 રિસેપ્ટર આવેલા હોય તો તમારા માઇન્ડમાં સીધું જ આવી જશે હવે કે TC સેલ્સ છે, સાઇટોટોક્સિક ટી સેલ્સ છે. એવી જ રીતે કોઈ એમ કહેશે કે CD4+ સેલ્સ છે, રાઈટ. કોઈ એક સેલનું નામ શું આપ્યું? ડાયરેક્ટલી નહીં કીધું તમને કે આ TH સેલ્સ છે, રાઈટ. હેલ્પર ટી સેલ્સ છે એવું નહીં કહેશે, રાઈટ. કારણ નીટમાં તમને ખ્યાલ છે લેવલ થોડુંક હાઈ કરાય. તો હાઈ કરવા માટે શું કરશે એ લોકો? TH સેલને બદલે તમને શું કહેશે? CD4+ સેલ્સ એવું તમને પૂછશે ક્વેશ્ચનમાં. તો એનો મતલબ એ થયો કે એવા સેલ જેની પાસે CD4 છે તો મતલબ કયા સેલ થયા? હેલ્પર ટાઈપ ઓફ અ ટી સેલ. ઓકે, હવે આ હેલ્પરનું નામ જ એ છે કે હેલ્પ કરે છે, તો અહીંયા પણ હેલ્પ જ કરે. કોની હેલ્પ કરે છે? તો કે બી સેલની હેલ્પ કરશે. બી સેલની હેલ્પ શેમાં કરશે? એ ક્લોનલ સિલેક્શન માટે કરશે. એકમાંથી બે, બેમાંથી ચાર એવું બનાવવા માટે કરશે. એટલે કે અહીંયા ઘણા બધા બી સેલ્સ બનશે. જો આ બધું કામ જે છે ક્યાં થશે? સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગનમાં થશે. અને પછી જે છે એક તો એન્ટીજન તો જે છે આવી ગયો, તો એન્ટીબોડી જે છે એના બહુ સ્પેસિફિક, રાઈટ, જે લોક હશે એની સામેની કી, એવું જ કામ અહીંયા લોક જે છે એન્ટીજન છે એની સામેની કી એન્ટીબોડી બનાવવાનું કામ કરશે. આવા બી સેલ્સને આપણે શું કહેશું? પ્લાઝમા સેલ. ફરી પાછો એકવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. અને આવા પ્લાઝમા સેલ કન્ટિન્યુઅસલી સિક્રેટરી ફંક્શન કરશે. શું સિક્રેટ કરી રાખશે બેટા? બેટા જો આ વાય શેપના સ્ટ્રક્ચર દેખાય ને, એ બધા જ વાય શેપના સ્ટ્રક્ચર જે છે એ શું છે? દે આર ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, રાઈટ. આવું એક્ઝેક્ટલી વાય શેપનું સ્ટ્રક્ચર જે છે એ બનાવે છે. ધીસ આર કોલ્ડ એઝ એ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. અને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એ જ તમારા એન્ટીબોડી. 5 ટાઈપ આવશે: IgG, A, M, D અને E. ઓકે, તો આવા સેલ્સ બી ટાઈપના સેલ્સ, બી સેલ્સ, રાઈટ, બી લિમ્ફોસાઇટ કે જે એન્ટીબોડી સિક્રેટ કરે એને કહેવામાં આવે છે પ્લાઝમા સેલ. આગળ વધીએ. આમાંથી અમુક સેલ જે છે એ બોડી મેમરી ટાઈપ ઓફ બી સેલ્સની અંદર કન્વર્ટ કરશે અને યાદ રાખશે કે આ આવ્યો હતો, રાઈટ, આને આપણને હેરાન કર્યા હતા, આવું યાદ રાખશે. અને પછી બીજી વાર જેવું આવશે ને આ મેમરી સેલને પ્લાઝમા સેલમાં કન્વર્ટ થવામાં વાર લાગશે નહીં. આપણે જઈએ પેલા સરદારજી પાસે, તાળું જે છે એની ચાવી ખોવાઈ ગઈ હોય તો એકવાર જે છે એ શું કરશે? પેલો સાબુની ઉપર છાપ લેશે અને પછી ચાવી બનાવી આપશે. થોડીક ટાઈમ લાગશે, અડધી કલાક જેવું લાગે, પણ ચાવી બની જશે ખરા. તો જો અહીંયા ચાવી બની ગઈ ખરા, તાળું જે છે એની ચાવી બની ગઈ ખરા. હવે પાછું બીજા દિવસે ફરી પાછી ચાવી ખોવાઈ ગઈ તો સરદારજી વળી પાછું શું કરશે કે ભાઈ કાલની જ છાપ હતી એમાંથી ને એમાંથી જે છે એ શું કરશે? વળી પાછી ચાવી બનાવશે. અને પછી બનાવતા વાર નહીં લાગે, 5 જ મિનિટમાં ચાવી બની જશે. તો જો અહીંયા કંઈક એવું ને એવું કામ થયું છે, મેમરી સેલ ક્રિએટ થઈ ગયા છે. આપણે પહેલાં જ જોયું એક્વાયર્ડ ઇમ્યુનિટીની અંદર શું હોય? ઇટ ઇઝ હેવિંગ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ મેમરી, રાઈટ. એન્ડ ઇન દેટ કેસ ડેફિનેટલી અહીંયા મેમરી સેલ્સ એકવાર ક્રિએટ થઈ ગયા પછી સેકન્ડરી રિસ્પોન્સ એકદમ હાઈ ઇન્ટેન્સિટી અને વેરી રેપિડ એ ટાઈપનું તમે કહી શકો છો, રાઈટ. સો TH સેલ હેલ્પ્સ અ લોટ, રાઈટ, ફોર ધી ક્લોનલ સિલેક્શન એન્ડ ધ સિક્રેશન ઓફ એન્ટીબોડી, ધેટ યુ કેન સે, રાઈટ. સો ધેર આર 2 ટાઈપ્સ ઓફ સેલ્સ, રાઈટ, ડેફિનેટલી. અને એ બે સેલ્સ જે છે એ બે ટાઈપની ઇમ્યુનિટી જે છે એ તમારી કરી આપે છે. સેલ્યુલર ઇમ્યુનિટી એટલે કે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી અને હ્યુમોરલ ઇમ્યુનિટી એટલે કે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી. ઓકે, તો બંનેનું જે છે ડિસ્ક્રિપ્શન જોઈએ, પણ આપણે સાથે સાથે આ જે પણ કે તમારા લિમ્ફોસાઇટ જે છે એના ટાઈપ્સ પણ અહીંયા જોશું, રાઈટ. ફરી પાછું બંને બન્યા છે બોન મેરોમાં. આ મેચ્યોર ખાલી થાઇમસમાં થયું છે અને આ મેચ્યોર તો પાછું બોન મેરોમાં જ થાય છે, એટલે ટી અને બી એવું નામ આપ્યું. હવે આ જે સેલ્સ જે છે એના બે ટાઈપ આપણે જોયા. બી સેલ્સના આપણે બે ટાઈપ જોયા. એક પ્લાઝમા સેલ. પ્લાઝમા સેલ એટલે કયા સેલ? જે પેલા એન્ટીબોડી સિક્રેટ કરે ને એ સેલ્સ, રાઈટ.
અને બીજા જે છે એ તમારા કયા જોયા તમે મેમરી સેલ્સ, રાઈટ. તો પ્લાઝમા સેલની સાથે સાથે આપણી બોડી મેમરી પણ ક્રિએટ કરે છે, જે નેક્સ્ટ ટાઈમ આપણને એન્ટીબોડી બનાવવામાં હેલ્પ કરશે, રેપિડ એન્ટીબોડીઝ જે છે એ બનાવી આપશે. આ બંને જે છે એની અંદર ક્લોનલ સિલેક્શન થાય એ પ્રોસેસ હેલ્પ કોણ કરે? TH, હેલ્પર ટી સેલ. તો હેલ્પર ટી સેલ જે છે ને બધી જગ્યાએ હેલ્પ કરે છે, મારી તમારી જેવો બધાને મદદ કરે, કોઈનું આપણે બુરું નહીં ઈચ્છવાનું, બધાની હેલ્પ કરવાની, રાઈટ. ચલો, સો ધીસ ઇઝ એક્સપ્રેસિંગ અ સ્પેશિયલ ટાઈપ ઓફ અ પ્રોટીન ઓન ઇટ્સ સરફેસ. કોઈ મને કહી શકશે એ પ્રોટીનનું નામ શું? યસ, ઇટ ઇઝ ક્લસ્ટર ઓફ ડિફરન્શિએશન 4, that is CD4. so that's why this is called as a CD4 plus cell. HIV ની અંદર જે કાઉન્ટ ડાઉન થઈ જાય ને, હા, બધા પ્રોબ્લેમ થાય ને, ઇમ્યુનિટી ડાઉન થાય એનું કારણ એ છે કે હેલ્પર ટી સેલનું કાઉન્ટ જે છે એ સાવ ઓછું થઈ જાય, એટલે HIV ની અંદર પ્રોબ્લેમ થાય. એ તમારો હેલ્પર ટી સેલ્સ આવશે, રાઈટ. ચાલો બીજા ટાઈપના ટી સેલ્સ જોઈએ. તો ટી સેલ્સના બીજા 3 ટાઈપ, ટોટલ 4 સેલ્સ ટાઈપ જોશું, પણ એમાં હજી બીજા 3 સેલ જોશું. હા, આની પહેલાં આપણે પ્લાઝમા સેલમાંથી કઈ કઈ એન્ટીબોડીઝ રિલીઝ થાય તો 5. હાલો ભેરું ગામડે, બરાબર ને, આપણે યાદ રાખી લીધું છે એક એક ફર્સ્ટ લેટર લઈને. તો IgG, IgA, IgM, IgD અને IgE. ઓકે, હવે આમાંથી તમારે પાછી કસરત કરવાની છે કે આમાંથી પ્લેસેન્ટા કયું ક્રોસ કરે એ યાદ રાખવાનું છે, રાઈટ. એવી જ રીતે આમાંથી પેલું કોલોસ્ટ્રોમની અંદર કઈ એન્ટીબોડી આવે એ પણ તમારે યાદ રાખવાની છે, રાઈટ. તો આ બધી વસ્તુ યાદ રાખતી જવાની છે. ફરી પાછું રિવાઇઝ કરશું, ડોન્ટ વરી, બટ દેન ડેફિનેટલી યુ નીડ ટુ રિમેમ્બર. હા, અહીંયા તમે નામ હ્યુમોરલ ઇમ્યુનિટી એવું શું કામ આપ્યું? કારણ કે આ બધી જ એન્ટીબોડીઝ જે છે એ ક્યાં રિલીઝ થઈ છે? બ્લડની અંદર, લિમ્ફની અંદર. તો એ કેસની અંદર એ બધા શું થયા? બોડી ફ્લુઇડ્સ થયા, મતલબ કે હ્યુમર થયા. તો હ્યુમરની અંદર જે ઇમ્યુનિટી હોય અથવા તો હ્યુમરના કારણે જે ઇમ્યુનિટી હોય એને શું કહેવાય? હ્યુમોરલ ઇમ્યુનિટી, રાઈટ. જો હ્યુમોરલ ઇમ્યુનિટી આ રીતે નામ સમજશો તમને તો ક્યારેય ભૂલાશે નહીં. હ્યુમોરલ ઇમ્યુનિટીનું બીજું નામ શું છે? એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી, રાઈટ. જે ટોટલ ઇમ્યુનિટી, રાઈટ, જે એક્વાયર્ડ ઇમ્યુનિટીના જે ટોટલ આપણે ગણીએ 100%, તો એ ટોટલ ઇમ્યુનિટીના 20 to 30% છે એવું તમે કહી શકો છો, રાઈટ. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધી ટાઈપ્સ ઓફ ટી સેલ્સ. તો એક તો આપણે જોયો, કયો ટાઈપનો જોયો? TH. આ સિવાયના બીજા 3 ટાઈપ, રાઈટ. કયા કયા 3 ટાઈપ? તો કે ભાઈ એક તો કે TC. TC એટલે C એટલે કે આ TC એટલે ટિકિટ ચેકર નહીં હો પાછો, હા, TC એટલે સાઇટોટોક્સિક ટી સેલ, રાઈટ. આ સિવાય M તો તમને ખ્યાલ જ હશે. અહીંયા BM માં મિનિંગ શું જોયો તો આપણે? મેમરી. વેરી ગુડ. ચલો, તો મેમરી ટાઈપ ઓફ ટી સેલ્સ અહીંયા પણ યાદ રાખે છે, રાઈટ. TC સેલ શું કરે છે? સીધા જ લિમ્ફોકાઇન્સ રિલીઝ કરે છે, રાઈટ. જો કેમિકલ રિલીઝ કરે છે, શું તમને એમ થાય કે આ TC સેલ કેવી રીતે મારતો હશે, રાઈટ, એ કઈ ચાકુ લઈને નો આટા મારતો હોય ત્યાં. તો એ જે છે એ શું રિલીઝ કરે છે? કેમિકલ રિલીઝ કરે છે. કયા કેમિકલ રિલીઝ કરે છે? કાઇન્સ એટલે કે કેમિકલ્સ. લિમ્ફમાંથી રિલીઝ થાય તો શું કહેશું એને આપણે? લિમ્ફોકાઇન્સ, રાઈટ. મારી પાસે અજય સર જેવું પેડ નથી, નકર સરસ મજાનું લખી નાખું, પણ જેવું લખું છું એવું તમે સમજવાનો પ્રયત્ન કરશો, હું બોલું છું એ પરથી તમે સાંભળી શકશો, બરાબર, રાઈટ. તો લિમ્ફોકાઇન્સ રિલીઝ કરે છે એવું તમે કહી શકો છો, અને લિમ્ફોકાઇન્સથી ડાયરેક્ટ કિલિંગ કરી શકે છે. ઓકે, સો ધેટ ઇઝ ફર્સ્ટ મિકેનિઝમ બાય વિચ. આ સિવાયના પણ બીજા ઘણા બધા મિકેનિઝમ આવી શકે, પણ મેજર મિકેનિઝમ આ છે. આ સિવાયના મેમરી સેલ્સ પણ હોઈ શકે, અને હજી એક અહીંયા TS આવશે, રાઈટ. શું લખેલું છે? TS. S મતલબ કે સપ્રેસિવ. આ બધા જ જે છે એ મારધાડ કરવાનું કામ કરે છે. અમુક યાદ રાખે છે કે ભાઈ આણે માર્યું હતું આપણને, તો કોક તો પછી શાંત પાડવા માટે જોઈએ કે નહીં? ઇમ્યુન રિસ્પોન્સ કમ્પ્લીટ થઈ જાય પછી કોક આપણને ઇમ્યુન રિસ્પોન્સ જે પણ કંઈ ક્રિએટ થયો હતો એને શાંત પાડવા માટે પણ કોઈ જોઈએ, રાઈટ. તો એવા સેલ્સને આપણે શું કહીશું? સપ્રેસિવ ટાઈપ ઓફ ટી સેલ્સ, રાઈટ. TS, જે ઇમ્યુન રિસ્પોન્સને ક્યાંક ને ક્યાંક શાંત કરવાની કોશિશ કરશે, રાઈટ. સો ધીસ આર ધી મેજર ટાઈપ્સ ઓફ ટી સેલ્સ, રાઈટ. ફરી પાછું બી સેલ્સ અને ટી સેલ્સના ટાઈપ જે છે એ આપણે યાદ રાખવાના છે, રાઈટ. તો ફરી પાછું કોઈ પૂછે તમને કે ટોટલ કેટલા ટાઈપના લિમ્ફોસાઇટ, તો 2, બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ. હવે આમાંથી કોઈ એવું પૂછશે કે સેલ્યુલર ઇમ્યુનિટી કોણ પ્રોડ્યુસ કરે, તો શું આન્સર આવશે? રાઈટ, ઇટ ઇઝ ટી સેલ. કોઈ આપણને એવું પૂછે કે ભાઈ હ્યુમોરલ ઇમ્યુનિટી કોણ પ્રોડ્યુસ કરે છે, રાઈટ, તો આન્સર આવશે બી સેલ્સ, રાઈટ. એવી જ રીતે કોઈ તમને એવું પૂછે કે ભાઈ એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી કોણ પ્રોડ્યુસ કરે છે, તો પણ આન્સર શું આવશે? બી સેલ્સ. ચાલો, બી સેલ્સના ટાઈપ મને કોઈ કહી શકશે? વેરી ગુડ, 2 ટાઈપ. આમાંથી એન્ટીબોડી સિક્રેટ કરે એવા સેલ્સને શું કહેવાય? પ્લાઝમા સેલ, રાઈટ. વન વિચ એક્ટિવલી સિક્રેટ્સ ધી એન્ટીબોડી. એન્ટીબોડી એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, અને એ છે તમારા 5, રાઈટ. આવી પ્રોસેસમાં એને હેલ્પ કોણ કરશે? તો કે ભાઈ ટી હેલ્પ કરશે. ઓકે, આ સિવાયના અમુક સેલ જે છે મેમરી ક્રિએટ કરશે, તો એવા સેલને આપણે શું કહીશું? BM સેલ્સ. ઓકે, એન્ટીબોડીના 5 ટાઈપ: IgG, IgA, M, D અને A. હ્યુમર્સમાં રિલીઝ થાય એટલા માટે હ્યુમોરલ, અથવા તો એન્ટીબોડીને કારણે ઇમ્યુનિટી છે તો એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ, વિચ ઇઝ 20 to 30% ઓફ ધી ઓવરઓલ એક્વાયર્ડ ઇમ્યુનિટી, રાઈટ. રેસ્ટ ઓફ ધી 60 to 70%
ઇઝ બિકોઝ ઓફ ધી સેલ્યુલર મીડિયેટેડ ઇમ્યુનિટી, રાઈટ. અને એની અંદર ટી સેલ્સના ટોટલ 4 ટાઈપ. એક ટાઈપ તો આપણે જોઈ લીધો છે, હેલ્પર ટી સેલ. આ સિવાયનો ટીસી એટલે કે સાઇટોટોક્સિક ટી સેલ્સ, ટીએમ એટલે કે મેમરી, અને ટીએસ એટલે કે સપ્રેસિવ ટાઈપ ઓફ ટી સેલ્સ. ઓકે, સો વિથ ધીસ વી હેવ કમ્પ્લીટેડ ધી સેલ્યુલર એન્ડ યુ કેન સે ધેટ હ્યુમોરલ ઇમ્યુનિટી. આ સિવાયની બાકીની જે પણ કંઈ ડિટેલ્સ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, રાઈટ. સો ધીઝ આર ડિફરન્ટ સેલ્સ, યુ કેન જસ્ટ સી દેટ 4 ટાઈપ્સ ઓફ ટી સેલ્સ. અને હેલ્પર ટી સેલ જે છે એ ખાસ કરીને ક્યાં હેલ્પ કરે છે? ક્લોનલ સિલેક્શનમાં. જે આપણે બી સેલના ક્લોનલ સિલેક્શનની પ્રોસેસ વખતે જોયું, ઘણા બધા સેલ્સ સેકન્ડરી લિમ્ફોઇડલ ઓર્ગનમાં બને ને, હા એ આ ક્લોન બનાવવાની પ્રોસેસને શું કહેશું? ક્લોનલ સિલેક્શન, રાઈટ. કે જે એન્ટીબોડી ઘણી બધી સિન્થેસિસ કરવામાં હેલ્પ કરશે. ઓકે, સો દેટ ઇઝ ક્લોનિંગ, રાઈટ. તો એન્ટીબોડીનું સ્ટ્રક્ચર અને એના ફંક્શન જે છે એ હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.